નમસ્કાર, હું સુજલ દવે ને આપ જોઈ રહ્યા છો પોઈન્ટ બ્લેન્ક. ઉત્તરાયણના ઉમંગમાં આપણે એક અઠવાડિયા પહેલા પતંગ દોરીની ખરીદી કરીને પૂર્વ તૈયારીઓ કરતા હોઈએ છીએ. મિત્રોને ફોન કરીને ઉત્તરાયણ મનાવવા આપણે ધાબે આવવા આમંત્રણ પણ આપતા હોઈએ છીએ. પણ ઘણીવાર એવું બને છે કે આપણે પૂર્વ તૈયારી બરાબર કરી હોય, ઉમંગ ભેર કરી હોય, પણ ઉત્તરાયણના દિવસે જ પવન ન હોય, એટલે હારી થાકીને ધાબા પરથી ઉતરી જવા સિવાય વિકલ્પ હોતો જ નથી. કદાચ તમારી સાથે આવું બન્યું હશે. નથી બન્યું? અરે બન્યું હશે યાર, યાદ કરો. અને જો નથી બન્યું તો અત્યારે દેશમાં આવું જ કંઈક બની રહ્યું છે. પુલવામામાં સૈનિકો પર હુમલો થતા દેશ આખામાં રોષ ફાટી નીકળ્યો હતો. સૌ કોઈ પાકિસ્તાન સામે કેન્ડલ માર્ચ કરીને પાકિસ્તાનને સબક શીખવાડવાની વાતો કરતા હતા. સરહદ પર સેના સતર્ક થઈ ગઈ હતી. સૈનિકોની આંખમાં રોષ અને દિલમાં આગ હતી. પ્રધાનમંત્રીએ પણ તીખી પ્રતિક્રિયા આપી હતી અને સેનાને છૂટ આપી દીધી હોવાની વાત કરી હતી. વિપક્ષે પણ આ મામલે સરકારને સાથ આપવાની ખાતરી આપી હતી. ટીવી ચેનલો અને અખબારોમાં પણ રણનીતિ તૈયાર થઈ રહી હોવાના રોજબરોજ સમાચાર આવતા હતા. ખાસ કરીને પાકિસ્તાનનું પાણી અને શાકભાજી બંધ કરવામાં આવ્યું હોવાની વાતો અને સમાચારો એ વાતના નગારા વગાડ્યા કે યુદ્ધ જ હવે વિકલ્પ છે, સરહદ પર તણાવ છે. પણ એક સપ્તાહ બાદ પરિસ્થિતિ જૈસે થે. પ્રધાનમંત્રી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત. ચૂપ બેઠેલી કોંગ્રેસ પણ પુલવામાની ઘટના પર રાજનીતિ શરૂ કરીને બેસી ગઈ છે. જ્યારે હુમલો થયો ત્યારે પ્રધાનમંત્રી કોબેટ પાર્કમાં એક ચેનલ સાથે શૂટિંગમાં વ્યસ્ત હોવાના આક્ષેપ કોંગ્રેસ લગાવી રહી છે. કોંગ્રેસ આ આક્ષેપ કરી શકે છે કેમ કે 14મી તારીખે બપોરે 3 કલાકને 10 મિનિટે હુમલો થયો. ત્યારબાદ પ્રધાનમંત્રીની કોઈ જ પ્રતિક્રિયા આવી ન હતી. બીજા દિવસે ઝાંસીની રેલીમાં તેમણે જાહેરાત કરી હતી કે પાડોશી દેશે બહુ મોટી ભૂલ કરી નાખી છે. બદલો લેવામાં સમય અને સ્થળ નક્કી કરવા માટે મેં સેનાને છૂટ આપી દીધી છે. કોંગ્રેસે પણ આક્ષેપ કર્યો છે કે હુમલાના 2 કલાક બાદ પ્રધાનમંત્રીએ રેલીમાં સંબોધન કર્યું હતું, જેમાં હુમલાને કોઈ ઉલ્લેખ ન કર્યો, માત્ર સરકારી યોજનાઓની જ ચર્ચા કરી. આ વાતને રોહન વેંકટરામકૃષ્ણની સ્ક્રોલ વેબસાઇટને આપેલા અહેવાલને સમર્થન પણ આપ્યું છે. રોહને દૂરદર્શનની ક્લિપિંગનો સહારો લઈને આ અહેવાલ બહાર પાડ્યો છે કે હુમલા બાદ પ્રધાનમંત્રીએ રુદ્રપુરમાં રેલી સંબોધી હતી અને તેમાં શહીદીનો કોઈ જ ઉલ્લેખ થયો નથી. બીજી તરફ સરકારી સૂત્રો પ્રધાનમંત્રીના સમર્થનમાં આવી ગયા છે. સરકારી સૂત્રોને હમણાં સાઈડમાં મૂકી દઈએ. બિન સત્તાવાર સરકારી સૂત્રો જણાવે છે કે ખરાબ હવામાનને કારણે પ્રધાનમંત્રી સુધી આ દુઃખદ સમાચાર પહોંચાડી શકાયા ન હતા. ધ્યાન આપજો, ખરાબ હવામાનને કારણે. જોકે પ્રધાનમંત્રીએ રુદ્રપુરની રેલી રદ કરી છે અને તેઓ ત્યાં ગયા જ નથી, માત્ર ફોનથી રેલીને સંબોધી હતી. આ વસ્તુ પર ખાસ ધ્યાન આપજો. જોકે અહીંયા એ વાતનો છેદ ઉડી જાય છે કે ખરાબ હવામાનને કારણે પ્રધાનમંત્રી સુધી આ સમાચાર પહોંચાડી ન શકાયા, કેમ કે પ્રધાનમંત્રી જે હેલિકોપ્ટરમાં હતા તેમાં પણ આ સંદેશો આપી શકાયો હતો. ટૂંકમાં દેશમાં પાછું રાજકારણ શરૂ થઈ ગયું છે અને પુલવામાના શહીદો, સહાય આપનારી સંસ્થા, દેશના નાગરિકો, શહીદના પરિવારો અને મારા જેવા એન્કરોને જ યાદ રહ્યા છે. અહીંયા મુદ્દો એ ભૂલાઈ ગયો છે કે આપણે પાકિસ્તાનને સબક શીખવાડવાનો છે. એવું નથી, યુદ્ધ નથી થઈ રહ્યું. યુદ્ધ થઈ રહ્યું છે, ચોક્કસ થઈ રહ્યું છે, પણ સરહદ પર નહીં, ભારત પાકિસ્તાનની ટીવી ચેનલો પર. આપણી ચેનલો ઇમરાન ખાનના નિવેદનને વખોડી રહી છે અને પાકિસ્તાની ચેનલો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને. પાછલા દિવસોમાં મેં પણ પોઈન્ટ બ્લેન્કમાં શુભ કાર્ય કરેલું જ છે, આપ જાણો જ છો. આ બધી વાત વચ્ચે પાછા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે રાજસ્થાનના ટોંકમાં કહ્યું છે, કે આતંકવાદની સફાયો કરવાનો મારા નસીબમાં લખ્યું છે. તમામ આતંકની ફેક્ટરીઓને તાળા મારવામાં આવશે. અત્યાર સુધીમાં થયેલી તમામ આતંકી હરકતોનો જવાબ હવે આપવામાં આવશે. વળી પાછું દેશમાં વાતાવરણ ગરમ થઈ ગયું. આ પરિસ્થિતિમાં ચર્ચા એ વાતની થવી જોઈએ કે આપણે ક્યાં સુધી નિવેદનો કરીશું. હવે પાકિસ્તાનને તેની ભાષામાં સબક શીખવાડવામાં ક્યારે આવશે? શું ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ટીવી ચેનલો પર જ સીમિત રહેશે? શું આપણે પાકિસ્તાનને જવાબ ન આપીએ ત્યાં સુધી એકબીજા પર રાજકીય આક્ષેપોથી દૂર ન રહેવું જોઈએ? આવા અનેક પ્રશ્નો સાથે આજે દેશની જનતા નેતા બાબુને પૂછે છે, કબ તક ચૂપ રહુંગી? અને આજે દેશ વતી હું પત્રકાર તરીકે સરકારને પૂછું છું, ये क्या हो रहा है? આ જ વિષય પર મારી ચર્ચા રહેશે. મારી ચર્ચામાં જોડાયેલા છે વરિષ્ઠ પત્રકાર હરિભાઈ દેસાઈ, જેમના રાજકીય વિશ્લેષણો માટે તેઓ ખૂબ જાણીતા છે. કોંગ્રેસના તેજાબી પ્રવક્તા નેતા પૂજા પ્રજાપતિ, ભાજપના નેતા કિશનસિંહ સોલંકી પોતાનો પક્ષ મૂકવા માટે જાણીતા છે, અને સામાજિક કાર્યકર નિશા ઠાકર. આપ પહેલીવાર મારા શોમાં આવ્યા છો, આપનું વિશેષ સ્વાગત. આપ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને સહાય કરીને સામાજિક ફરજ અદા કરો છો અને છેલ્લા 3 વર્ષથી મારા સંપર્કમાં છો. આજની ચર્ચામાં ખાસ પ્રજાવતી પક્ષ મૂકવા આપ આવ્યા છો, એટલે આપની સંકોચ એનો પક્ષ મૂકજો. ચર્ચામાં સૌથી પહેલો પ્રશ્ન ભાજપને જ પૂછી લઈએ. યુદ્ધની વાતો થઈ રહી હતી, સરહદ પર તણાવ છે, દેશમાં તણાવ છે, ટીવી ચેનલો ઉપર ઘોંઘાટ છે.
પણ પરિસ્થિતિ જૈસે થઈ. સી એઝ ફાર એઝ ધ કશ્મીર કોન્સર્ન, હું રિપીટેડ આ વાત બોલી ચૂક્યો છું કે કશ્મીર ઇઝ નોટ એટ વોર, ઇટ્સ વિથ ધ કોન્ફ્લિક્ટ. ઇટ્સ અ ડિફરન્સ બિટવીન વોર એન્ડ અ કોન્ફ્લિક્ટ. કશ્મીરમાં જે થઈ રહ્યું છે કોન્ફ્લિક્ટ છે. વોર એટલા માટે કરવી પડશે કે જરૂરિયાત ઊભી થઈ છે કે સતત 1947થી લઈને અત્યાર સુધી અનેક આપણી ઇન્સાનિયત, કશ્મીરિયત અને જમહુરિયતમાં આપણે વિશ્વાસ રાખ્યો, આપણે માનવતામાં વિશ્વાસ રાખ્યો, આપણે દુનિયાભરમાં માનવતા ફેલાવી, દુનિયાભરમાં આપણે માનવોને સહાય કરી. ઇવન છેલ્લા 4 વર્ષમાં હિન્દુસ્તાન એકમાત્ર એવું સ્ટેટ છે, એકમાત્ર એવો કન્ટ્રી છે જેણે દુનિયાભરના મુસીબતમાં મુકાયેલા લોકોને મુસીબતમાંથી બહાર કાઢવાનું ભગીરથ કાર્ય આપણી દેશની સેનાએ પૂરું પાડ્યું, અને એના માટે દેશના દરેક નાગરિકને આપણી સેના માટે ગર્વ છે. વાત અને ક્વેશ્ચન તમારો એ છે કે આર વી ગોઈંગ ઓન અ વોર ઓર નોટ? યસ, ઇફ ઇઝ રિક્વાયર્ડ, યસ, ડેફિનેટલી યસ. પણ કાશ્મીરના પ્રશ્નને સમજવો પડશે, ત્યાંની પરિસ્થિતિને સમજવી પડશે, અને જે નાપાક ઇરાદાઓ પાકિસ્તાનના છે, અને ત્યાંનો પ્રધાનમંત્રી, આદરણીય પ્રધાનમંત્રી ઇમરાન ખાન ઉર્ફે પપ્પુ ખાન, જે કહેવાતા તો હાર્વર્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ છે, પોલિટિકલ સાયન્સમાં માસ્ટર છે, PhD કરેલું છે, પણ બિનઅનુભવી છે. આપણે ત્યાં નવા કોઈ ધારાસભ્ય થયા હોય એવો આઈ થિંક એમનો અનુભવ છે. ઇન્ટરનેશનલ પોલિટિક્સની અમને ખબર નથી. અને દરેકના તમે ઇફ યુ રીડિંગ ધ ફેશિયલ એક્સપ્રેશન ઓફ ધ આર્મી ચીફ, એમનો પ્રવક્તા સેનાના, અને ઇમરાન ખાન બાય હિમસેલ્ફ કન્ફ્યુઝડ હતા, ચિંતાથી ઘેરાયેલા હતા, અને એમની એ ચિંતાનું કારણ પણ આપણે સમજવું રહ્યું, અને એમાં હરિભાઈ આપણી સાથે છે, પ્રકાશ પાડશે. પણ હું ચોક્કસપણે એટલું કહીશ કે પાકિસ્તાન જે વાત કરે છે કે અમને મંજૂર છે, અમન માટે અમે કંઈ પણ કરીશું, માત્ર વાર્તાલાપ એ જ વિકલ્પ અથવા ઉકેલ છે. અરે ભાઈ ઇમરાન ખાન, તમે જે દેશમાં રહો છો, તમે પોતે મિલિટરીના શાસન નીચે કચડાયેલા છો, તમારા મિલિટરીના આકાઓના ઓર્ડર પર તમે સ્ટેટમેન્ટ આપો છો, તમારા મિલિટરીના આકાઓ ઉપર તમારી નીતિઓ ઘડાય છે, તમારી પાસે સ્વતંત્ર નિર્ણય લેવાની કોઈ શક્તિ નથી. એટલે તમે બિહાફ ઓફ આર્મી યુ કેન સે, પણ હિન્દુસ્તાન એ બહુ મોટો દેશ છે. હિન્દુસ્તાન દુનિયાનું 6થું અર્થતંત્ર છે. તમારા જેવા લોકોને જવાબ આપવા માટે અમારા પ્રધાનમંત્રી પાસે કે અમારા લોકો કે અમારી સેના અધ્યક્ષ પાસે સમય નથી. પણ આપણી પાસે સમય છે, એક્શન લેવાનો પણ એક્શન ના, એક્શન લેવાનો એટલે જ મારી વાત આપ પૂરી કરવા દેશો તો આપણે એક્શન પણ થોડો રાજકીય પ્રચાર. જો મેં મારી પ્રસ્તાવનામાં આપણે કીધું છે કે ટીવી ચેનલો ઇમરાન ખાનને વખોડે છે, અને મારા જેવા સૂપ વખોડવાના નથી, આ સૂપ કાર્ય કરે છે ઇમરાન ખાન માટે. હું પહેલા શોમાં બોલી, હું પણ એને વખોડું છું. અમે વખોડવા જોઈએ, નિંદા કરી અને અટકી નહીં જઈએ. અમે એમના ઘરમાં ઘૂસીને મારવાના છીએ, મારીશું, કોઈને પણ છોડવામાં નહીં આવે. અચ્છે દિન નથી. એક મિનિટ સુજલભાઈ, જ્યાં સુધી આ દેશમાં ભારત તેરે ટુકડે હોંગે ઇન્શાઅલ્લાહ એમએયુ જેવી સંસ્થાઓ છે, અમે આ વિચારધારા, હું જમહુરિયત, ઇન્સાનિયત, કશ્મીરિયતની વાત કરી, અમે વિચારધારા સામે લડી રહ્યા છીએ. અમે અત્યાર સુધી આ દેશના શાસન કરતા લોકોએ જે સેપરેટિસ્ટોને સાચવાનું, સુજલભાઈ પૂજાબેન આપણે બંને બોલીશું, એમને થોડું મારી ખાલી હું એક બહુ જેન્યુઅન વાત કરું છું. પૂજાબેન મુદ્દા પર જ વાત કરું છું કે એટલા માટે ઓકે મુદ્દા પર રહું છું. મુદ્દા પર આપણે અત્યાર સુધી, આઝાદીથી અત્યાર સુધી કશ્મીરના સેપરેટિસ્ટોને સાચવવાનું કામ કર્યું. હું તમારી ડિબેટમાં જ બોલ્યો છું. આપણે ત્યાંના લોકોને આપણા દેશના બંધારણ પ્રતિક્રિયા છે, જે કાશ્મીરની વાત છે, રાજકીય નહીં, રાજકીય બિલકુલ નથી, કારણ કે ત્યાંના લોકોને આ દેશના બંધારણ અને તિરંગા માટે સન્માન જાગે એવા પ્રયત્નો માત્ર ને માત્ર છેલ્લા 4 વર્ષમાં થયા. તમારી પાસે તમે જ્યારે મુદ્દાની વાત કરવા માટે તૈયાર હો ત્યારે હું આવું. હરિભાઈ, મને લાગે છે કે આ મુદ્દો છે એ રાષ્ટ્રનો મુદ્દો છે, અને રાષ્ટ્ર એક છે આ બાબતમાં. જી, કોણ રાજનીતિ કરે છે એ સ્વયં સ્પષ્ટ છે. ચૂંટણી આવી રહી છે, ચૂંટણીના જે દબાણો છે એની જે વાત કરીએ એનું જવા દઈએ, પણ જ્યારે આ આતંકવાદી હુમલો થયો, આપણા 44 જવાનોના શહીદ થયા, ત્યાં મને લાગે છે ત્યાં સુધી આખા દેશની પ્રજાનો આક્રોશ જે છે, અને ઇરરિસ્પેક્ટિવ ઓફ એની પોલિટિકલ પાર્ટી, પછી કોંગ્રેસ હોય કે વિપક્ષના બીજા પક્ષો હોય, ભારતીય જનતા પાર્ટી હોય, બધાનું એક જ કહેવું હતું કે તાત્કાલિક આને એક્શનમાં એક્શન લો. બીજું, મને લાગે છે માનનીય વડાપ્રધાનને 4.5 વર્ષ પછી એમ કહ્યું કે મેં હવે છે ને લશ્કરને છૂટ આપી છે.
લશ્કરને છૂટ હોય જેમ તમે જ કહેતા હતા, તમે જેને એમ કહેતા હતા કે લશ્કરના હાથ બાંધી રાખેલા છે તો અમારા સમયમાં તો છૂટા રાખીશું, એટલે તમે જેને તમને જ કોન્ટ્રાડિક્ટ કરી રહ્યા છો. બીજું, તાત્કાલિક જો તમે પગલાં ન લ્યો તો અત્યારે તો લોકો હસવા માંડ્યા છે કે ભારત શું કરી રહ્યું છે, ભારત ચૂંટણી પ્રચાર અને વડાપ્રધાન ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. એટલે હું માનું છું કે હજી પણ સમય છે. આપણે છે ને આ 10 દિવસ થયા, આપણે છે ને સ્ટ્રાઇક કરવું જોઈએ. હવે જો આ 10 દિવસની અંદર શું થયું, આપણે કોશિશ એ થઈ રહી છે, બંને પક્ષો રાજકીય આક્ષેપો કરતા શરૂ થઈ ગયા. હા, અને બીજું દુનિયાભરમાંથી કોશિશ એ થઈ રહી છે કે સાઉદી અરેબિયાનો પ્રિન્સ, ક્રાઉન પ્રિન્સ યુવરાજ એ પાકિસ્તાન જાય છે ત્યારે એને પાકિસ્તાન પોતાનું બીજું ઘર લાગે છે. ભારત આવે ત્યારે નરેન્દ્રભાઈ મોટાભાઈ લાગે છે. એના પછી એ ચીન જાય છે, એનો છે ને સંબંધ છે ને ત્યાં વોશિંગ્ટન સાથે છે, કારણ કે ભાઈ ટ્રમ્પભાઈ પણ એમની ટમટમ વગાડે છે. પણ આ છે ને આ બધા લોકોના પોતાના સ્વાર્થ છે. ભારતે શું કરવાનું છે એટલા માટે જ કહું છું કે ભારતે અમેરિકાના ખોળામાં બેસવાની જરૂર નહોતી અને નથી. અમેરિકાને પોતાનો સ્વાર્થ છે, મોસ્કોને પોતાનો સ્વાર્થ છે, અને આપણે છે ને ગુટનિરપેક્ષ દેશોની અંદર સ્વતંત્ર દેશોના જૂથમાં આપણે હતા. એ જ યોગ્ય નીતિ હતી. આપણે અમેરિકાના એમાં પેસવાની જરૂર નહોતી. એટલે હવેના સંજોગોમાં શું કરી શકાય, તમે હજી પણ સમય છે, પ્રજા દેશની ઈચ્છે છે કે તમે સ્ટ્રાઇક કરો, અને ન કરતા હો તો તમે છે ને કૂટનીતિક મંત્રણાઓ કરીને આ પ્રશ્નને હલ કરો. તમે કહો કે અમને તમારા ટેરરિસ્ટો આપી દો. બીજો, જે ગાણું છે ને ભારતીય 440 આપી દો ને એકના સામે 10 નો સોદો થઈ ગયેલો છે. 440 આપી દો, આપણે કોઈ ચર્ચા કરવી નથી. જે ભારતીય જનતા પાર્ટી કાશ્મીર વિશે જે ગાણું ગાય છે કે આટલા વર્ષથી આમ થયું, ભાઈ તમને સત્તા એટલા માટે આપી હતી કે તમે છે ને એનો ઉકેલ લાવશો. તમે તો વાતોના વડા કર્યા. તમે 5 વર્ષમાં કર્યું શું? તમે એવા સેપરેટિસ્ટોની સાથે સરકારમાં બેઠા કે જે ટેરરિસ્ટોની સાથે, હજુ પણ ઇમરાન ખાનના માટે એમ કે છે મુફ્તી સૈયદ મહેબૂબા મુફ્તી આજે પણ એમ કે છે કે ઇમરાન ખાનને એક તક આપવી જોઈએ. નહીં, એટલે આજ મુફ્તી મોહમ્મદ સઈદ શું કરવા પણ તો તમે ગઠબંધન શું કરવા કર્યું? આ એ જ લોકો છે આ દેશના, અને આ દેશ છે. ઇઝરાયલમાં મુનિચ નામની ફિલ્મ બને છે, કોઈ ક્વેશ્ચન નથી થતો. અહીંયા સર્જિકલ સ્ટ્રાઇક છે ને ક્વેશ્ચન થાય છે. આપણે આપણી વાત કરીએ. એટલે હું આપણી જ વાત કરું છું અત્યારે, એટલા માટે બીજાના ઉદાહરણ આપી દઉં ને તો ઇઝરાયલ એના એક બાળકને લેવા માટે આખું સૈન્ય લઈને આવ્યું હતું. આપણા 44 ગયા ને, હજુ આપણે ચર્ચા કરીએ છીએ. પ્લીઝ, આ દેશમાં રાત્રે 2 વાગે સુપ્રીમ કોર્ટ ખુલે છે. આ એ જ લોકો છે, કહેવાતા ઇન્ટેલેક્ચ્યુઅલ છે, જે સ્ટેટમેન્ટ આપે. તમે ઉદાહરણ બરાબર, તમે ઉદાહરણ બરાબર માફ કરજો, સહેમત નથી. કોના માટે ખુલે સુપ્રીમ કોર્ટ? તમે રામ મંદિરના મુદ્દે સુપ્રીમ કોર્ટની વિરુદ્ધમાં નિવેદનો આપ્યા છે. અહીંયા માનવ અધિકારો આવે છે. જો સુજલભાઈ અહીંયા આઝાદીની વાતો આવે છે. મુદ્દા ખુલશે ને જે પુલવામાનો મુદ્દો છે ને ખોવાઈ જશે, અને જે ભાજપ કરવા માંગે છે અત્યારે, ભાજપ જે કરવા માંગે છે ડિબેટ યુદ્ધના મોરચે સેના કરશે. ભાજપનું સંપૂર્ણ સહયોગ છે એમાં. ભાજપે સંપૂર્ણ છૂટો દોર આપ્યો છે. બધા હોય છે એ લોકો મારા કહેતા ભાઈ. ને સાહેબ તમે સેનાને છૂટો દોર આપ્યો છે, સન્માન કરું છું આ વાતનું, પણ તમારા ખાલી સામાન્ય જ્ઞાનમાં વધારો થાય ને સાહેબ. કર્ફ્યુમાં કોઈ દાડો નીકળ્યા છો? એ વખતે સેના કોઈના ઓર્ડર લેવા માટે મોહતાજ નથી હોતી, સેના એક્શનમાં જ આવે છે. સેના એક્શનમાં જ છે, કોઈ નથી એક્શનમાં. અમુક વાતો એવી છે કાશ્મીરની, અમુક ઓપરેશનો એવા છે જે જાહેરમાં ના થવા જોઈએ. આ લોકોને માત્ર આક્ષેપની રાજનીતિ કરવી છે. આક્ષેપ નહીં સાહેબ, હું આજે એક્શનની માંગણી સાથે ચર્ચામાં બેઠો છું. કેટલા મર્યા એના પછી? કેટલા મર્યા? કેટલા એટેક થયા? એમના 3 માર્યા ને આપણા 5 ગયા. એક્ઝેક્ટલી. જો હિસાબ માંગો છો ને, એમના 3 માર્યા, 5 આપણા ગયા. 2108 છેલ્લા 4 વર્ષમાં ગયા, એ પણ બોલો. આગે 10 વર્ષની પુલવામા પછીની ચર્ચા છે. એમના 10 વર્ષની સરેરાશ માત્ર તો છેલ્લા 4.5 વર્ષમાં 339 આપણા સૈનિક મર્યા, એનો પણ ઉલ્લેખ કરો. છે. ના, પુલવામા પછીની ચર્ચા કરો સાહેબ, મારા મુદ્દાથી ના ભટકાવો. ચર્ચાને રિક્વેસ્ટ કરું છું વિનમ્રતા સાથે. નહીં, હું સહેમત નથી. અગત્યનું છે નહીં કે શોર બકોર અગત્યનો છે. હું તમને એ જ કહું છું, તમે મુદ્દાથી ના ભટકાવો, મુદ્દાની ચર્ચા કરો. મુદ્દા એ છે કે ગવર્નમેન્ટ તમે પ્રવક્તાઓ કરી રહ્યા છો, ફક્ત ભાજપ માટે એક છે. આપણે એ પ્રેશર લઈ શક્યા હોત સાઉદી અરેબિયા પર કે તમે પાકિસ્તાનને સહાય ના આપો. તમે આજે તમે એ આપો, એ પૈસા આપી અને અહીંયા મિજબાની કરવા માટે આવે છે અને આપણે એની સ્વાગત કરવા બેઠા છીએ. આ આપણી રણનીતિ છે. તમે એને ગળે લગાવો છો. જે માસ 33 મિલિયન પૈસા આપીને એક દિવસ પહેલા
જ્યારે પાકિસ્તાને ક્લીન ચીટો આપે, અરે એ લોકોને વિદેશી મારો ક્લીન ધોળી. આપે, સાહેબ. મણિશંકર અરે અય્યરો આ પાકિસ્તાન જઈને બિરયાનીની મોજ વાજપેયી માણે, સરકાર જ્યારે તમે એ લોકોને 1999 પાસપોર્ટ આપો, થી તમે એ લોકોને 2004 સહેલગાહો કરાવો સુધી દુનિયાની, આજ મજૂરોને કયા મોઢે તમે લોકો બોલો છો? સાહેબ હું આ પણ વિષય ઉપર આક્ષેપોની ચર્ચા વાત નતો કરો છો. ઈચ્છતો, હું શહીદો ઉપર ચર્ચા નથી ઈચ્છતો, પણ ખરેખર હું તમને કહી રહ્યો છું વાતાવરણ જે દિશામાં જઈ રહ્યું છે ને આ ક્યારે તમે જુઓ શહીદો નથી, આજ નથી. કોંગ્રેસ સુજલભાઈ, એક ટકા- આજ કોંગ્રેસ પૂજાબેન Yes, એક મિનિટ yes, આ yes. કોંગ્રેસે જે કર્યું છે એ પણ હું કહી દઉં આજ કોંગ્રેસ જ્યારે બનાવ બન્યો છે ત્યારે સાથે ઊભી રહી ગઈ છે અને આજે એ જ પ્રધાનમંત્રી ઉપર આક્ષેપ કરી રહી છે પ્રધાનમંત્રી એ આક્ષેપોમાંથી બહાર આવવા માટે સમય વેડફી રહ્યા છે આક્ષેપ પ્રતિ આક્ષેપની રાજનીતિ અત્યારે મહેરબાની કરીને આ બે પક્ષ બંધ કેમ નથી કરી શકતા આપને એક સ્ટેટમેન્ટ યાદ કરાવી દઉં બધાને અહીંયા બેઠેલા નહીં, મને લોકોને. યાદ જ છે, આ નહીં, કોંગ્રેસે કયું પણ statement? કર્યું ના, છે કયું થોડું. statement? કયું statement? કયા statement ની હવે વાત કરું? 15 એટલે યાદ statement કરાવી મને દઉં. યાદ છે. જી. પ્રધાનમંત્રીશ્રીએ એમના સ્ટેટમેન્ટમાં ક્લિયર કીધું સમય, સ્થળ, ટાર્ગેટ સેના નક્કી કરશે, સેનાને છૂટો દોર આપવામાં આવ્યો છે અને બહુ જલ્દી નક્કી કરશે. આમાં દેશે સેનાને સપોર્ટ કર્યા સિવાય કંઈ કરવાનું રહેતું નથી અને એ ટૂંક સમયમાં થશે. સાહેબ હવે તો એફિડેવિટ તમે માંગો ને તો જનતા Come on. એફિડેવિટ આપવા તૈયાર Come છે on. ના, આનાથી સપોર્ટ વાત ક્યાં clear છે. જોઈએ છે તમારે Clear કેવા છે આનાથી. પ્રકારનો સપોર્ટ એટલે સેના- જોઈએ સેના- એક મિનિટ જનતાના પ્રતિનિધિ પાસેથી લઈ લે નિશાબેન હું એક જ પૂજાબેન હું વસ્તુ તક આપું છું તમને એક જ વસ્તુ મને ખબર છે જી. કે હું રોજ 100 થી વધારે લોકોને મળું છું એ લોકોનું મન સ્થિતિ અત્યારે એટલી ખરાબ છે ને કે તમે લોકો ઇમેજિન નહીં કરી શકો. એ લોકો આન્સર જ માંગે છે કે અમારા છોકરાઓનું ફ્યુચર શું છે, રાઈટ? અમારા છોકરાઓનું ફ્યુચર શું છે, કેમ કે ભારત માટે અમે શું નથી કર્યું. એઝ અ નાગરિક અમે બધું જ આપી રહ્યા છીએ જે તમે માંગો છો. તમે સિટીને બનાવવા માટે જેમ વાળો છો એમ વળીએ છીએ, તમે જે રૂલ્સ લાવો છો અમે ફોલો કરીએ છીએ. કોઈ દિવસ એના વિરુદ્ધ કોઈ રેલી કાઢી ગુજરાતમાંથી ક્યારેય નહીં, રાઈટ? અને અમે લોકો શું નથી કરતા. ટાઈમ આવે બધા બહાર નીકળી ગયા અને આ વખતે જે હુમલામાં થયું એ આઉટ ઓફ ધ લિમિટ હતું, જેથી કરીને લોકો ગામે ગામે સિટીએ લોકો કેન્ડલ લઈને ગીતો સાથે બહાર નીકળ્યા ખાલી રોષ બતાવવા માટે કે અમને હમદર્દી છે કે 40 ગયા એનો દર્દ નથી, પણ કદાચ 40ની જગ્યાએ 4 કરોડ પણ જઈ શકે છે એ ટાઈપનું છે જ. પાકિસ્તાને એવું પહેલાં પ્રૂવ કરેલું છે, જાહેર જનતાને ખબર જ છે, છતાં પણ અમને રિઝલ્ટ મળ્યું નથી. 1 મહિનો પણ થઈ જશે તો આ જ કરીશું. બસ જનતાને આટલું જ જોઈએ છે, સામાન્ય પબ્લિક છે કે અમારી સેફટી શું. જનતા એક્શન ઈચ્છે છે ટૂંકમાં એકદમ ઇમિડિયેટ એક્શન. એ લોકો અત્યારે ચર્ચા એવી જ કરી રહ્યા છે લોકો કે જરૂર હોય આપણી પાસે આટલા બધી મિસાઇલ છે, આપણી પાસે આટલી બધી હાઈ ટેકનોલોજી છે, શા માટે હુમલો નથી કરતા, શા માટે જવાબ નથી આપતા, શા માટે ઇમિડિયેટ એક્શન કેમ નથી લેવાતું? ત્યારે પેપર ને કાગળિયા પાછળ ટાઈમ બગાડવાનો કેમ આવી જાય છે ઘડી વાત ઘડી? એવી છે બોથ આર ન્યુક્લિયર આર્મ્ડ કન્ટ્રીઝ. એટલે પણ હું એ જ કહું છું, એટલે આ ટાઈમે વાતો નથી કોંગ્રેસ કરવી, નથી એ ભાજપ, એના અમને કોઈ માટે મતલબ સારું નથી. I એક મિનિટ understand. ન્યુક્લિયર કન્ટ્રી છે ને તો આપણે તો સેનાને છૂટ આપતા પહેલા આ વસ્તુની સ્ટ્રેટેજિકલ ચર્ચા જોબ કેમ ના મળશે કરી? એમને સ્ટ્રેટેજિકલ જોબ મળશે એમને. એક ઓર વાત. એમની માત્ર એક વાતની વાત જ નથી સુજલભાઈ, આપ તો મીડિયામાં છો, આપને તો ખબર હોવી જોઈએ વાત. સાહેબ, ખબર છે એટલે જ ચર્ચા કરું છું. કે આપણે એક ઓર્ડર આપી દીધો અને અહીંથી મિસાઇલો દાગી દીધા આપણે. ઇટ્સ નોટ હેપન લાઈક ધેટ. સેના પોતાની ઠીક. રીતે કામ પૂજા કરશે, બેન. સેના બધા એંગલ જોઈને કામ ચલો, કરશે, ઠીક. સેના દેશનું રાષ્ટ્રહિત જોઈને કામ કરશે, ઠીક સેના સમય, સન્માન કરીશ પરિસ્થિતિ એ અને વાતનું દુનિયા એ વાતનું હું નો સન્માન view જોઈને કામ કરીશ ઠીક કરશે. પૂજાબેનની પ્રતિક્રિયા લઈને બ્રેકમાં જવું પડશે મારે પૂજાબેન જી સુજલભાઈ, જે રીતે ભાજપના પ્રવક્તા એમના જે પ્રધાનમંત્રી છે એ જ પ્રમાણે એમનું એ આપણા સ્પીચ છે. બધા એટલે આ બરાબર. આ માનસિકતાની મને સામે કહેવા તો લડી દો. રહ્યા છીએ. તમારા આપણા માનસિકતાની આપણા તમે બી ત્યાં લડી લો. પ્રધાનમંત્રી. ત્યારે મને કહેવા દુકાનમાં તો દો લશ્કર ખરી. સ્ટેન્ડ ઓફ હતું. તમે જૂની ત્યારે વાતો ચાઇનીઝ કરતા એમ્બેસીમાં શું આગળ કરતા હતા? સાંભળશો. હવે તમારા મણિશંકર અય્યર અત્યારે ત્યાં જે રીતે જઈ નરેન્દ્ર મોદી સેનાને પર મળી ભાષણ આપે અમને છે, કોંગ્રેસથી એ જ રીતે બચાવો, એમના પ્રવક્તા પણ અમને બચાવો, ભાજપ, અમને પાવરમાં ભાજપ આવવામાં કરે છે. મદદ કરો. બરાબર? આ કહેવાવાળા લોકો કિશનભાઈ, તમારા તમારે જ હતા? second round નહીં આવે. હા, નહીં તો તમે તમે ભલે આવે, સાંભળી તમે જાઓ. બોલ્યા જ છો તમારી વચ્ચે. તમારી જે પણ તમારા જૂઠી આ જ વાતો લોકો. હતી, એ વાતો અમે સાંભળી લીધી. હવે આપણે પુલવામાની વાત કરીએ. ના, એટલે તમારા સુજલભાઈ, રાહુલ ગાંધી હવે શું કરતા હતા? એક્શનની ચાઇનીઝ એમ્બેસીમાં પહેલા એનો વાત જવાબ કરે આપો છે. દેશની હવે પ્રજાને. એક્શન કરતા ઇલેક્શન કરી રહ્યા છે. કેવી રીતે? તો અત્યાર સુધી આજે 10 દિવસથી હરિભાઈ કીધું એ પ્રમાણે આજે 10 દિવસ થયા. આપણા જે 44 જુવાનો ગયા એમાં 10 દિવસ સર્વદળીય 10 દિવસમાં બેઠકમાં ભાજપે શું કોંગ્રેસે કર્યું? TMC ને તો આગળ 16 તો કરી. સભાઓ, 16 રેલીઓ શબ્દોમાં કાઢી, ફેરફાર એક કરાવ્યો. વંદે માતરમનું આ ઉદ્ઘાટન એમનું અસલી કર્યું, ચાલ ચરિત્રનો એક ચલણ છે. ગઠબંધન કરી નાખ્યું અને એક વિદેશી એટલે કે સાઉદીના જે આપણા મહેમાન આવ્યા હતા એને હસતા હસતા સ્વાગત કરી નાખ્યું. આટલું બધું કર્યું. આ 10 હજુ 13મી આવી નથી આપણા શહીદોની. હવે એક્શનના નામે જે આ લોકો ઇલેક્શન કરી રહ્યા છે એ બાબતે કે મોદીજીએ 2014ના ઇલેક્શન પહેલા એવું કીધું હતું અને આખા દેશની જનતાને એવી રીતનું એક વિશ્વાસ, એક ધૈર્ય બંધાવ્યું હતું કે પાકિસ્તાન કો પાકિસ્તાન की भाषा में जवाब देना चाहिए આપ્યો જ दोस्तों. છે, repeated પણ આપ્યો શું છે. થયું? મિજબાનીઓ તમે શું કરતા થયું? હતા.
અત્યાર ભાઈ સુધી મિજબાનીઓ મિજબાનીની વાત કાશ્મીરીઓ કરતા હોય ને સાથે તો તમે જે લવ તમારા- લેટર છે ને તમારા તમે પીએમ નેતાઓની બન્યા ને નરેન્દ્ર મોદી પીએમ બન્યા સુજલભાઈ છોડી છે તમે. સાંભળી લો હવે સાંભળો તો મજા આવશે ના, સાંભળો તમે એટલે તમે વચ્ચે ખોટું બોલી મિજબાનીની રહ્યા વાત કરો છો ને તો આપણા નરેન્દ્ર મોદી ત્યાં આપણે કેક ખાવા જતા રહ્યા હતા બિરયાની ખાવા ગયા હતા વગર કંકોત્રીએ ત્યાં વેલકમ કરવા જતા રહ્યા પાકિસ્તાને હતા. clean chit તમારે આપવા નથી ગયા. ત્યાંથી પાકિસ્તાનને નવાઝ clean શરીફના chit આપવા માટે દ્વારા નથી એક ગયા. white સાડી તમારા એમની નેતાઓએ માતા clean માટે chit લઈ આપી ગયા છે. હતા. એ આપણા દેશના જવાનો માટે કફન હતું કેમ હજુ સુધી એ ઘરમાં સંગ્રહી રાખ્યું છે કેમ નરેન્દ્ર મોદી સાહેબ પાછી નથી આપતા એટલે તમે એવી વાતો કરો છો બીજી બાબત પુલવામાની વાત કરતા હોય તો આ બાબતે કાશ્મીરી પોલીસ દ્વારા પહેલાથી અંદેશો હતો કે ऐसा भारत में होने वाला है છતાં તમે લોકોએ કેમ આ રીતે આંખ આંડા કાન ખાઈને બેહી રહ્યા કેમ તમે એક્શન નથી લીધા તમને એરલિફ્ટિંગની વાત કરવામાં આવી હતી તો હવે ગૃહમંત્રીએ પૈસાની એમને કમીનું એમના બહાનું કરીને સમયના કેમ બંધ 206 કરવામાં એટેક ગણાવી દઉં? બરાબર આ બધી વાત હવે આપણે આપણે પુલવામા પર જ જેમાં રાખીશું. 45, હા, એટલે એ આટલી વાતો કરે છે. ઇતિહાસની ચર્ચામાં 10 વર્તમાન ના એમના બગાડો 10 વર્ષમાં વર્તમાનની કેટલા ચર્ચા કરીને એટેકો- ભવિષ્ય એટલા સુધારો. માટે સુજલભાઈ, આ મુદ્દાની કે છેલ્લા લગતી વાત 4 વર્ષના નથી દેશના કીધી કોઈ પણ મેજર શહેરમાં ટેરરિસ્ટ એટેક નથી થયો. એમના ત્યાં 6 વારે થયા હતા હવે એટેક. બીજી વાત હવે બધી મેં વાતથી પાણીની વાત કરી હું સહેમત પણ દેશની જનતાએ એનાથી ત્રાસીને જ તમારા ઉપર પસંદગીનો અમે ફરક વી આર ઢોળ્યો. ઓન ધ ટ્રેક. એક વ્યક્તિ સુસાઇડ બોમ્બિંગ કરે છે. કેટલા ટ્રેક પર છે એની ચર્ચા કરીશું હા. એક નાનકડા બ્રેક બાદ. વેલકમ બેક. વાત ચાલી રહી છે પાકિસ્તાન સાથેની ભારતની પરિસ્થિતિની. પૂજાબેન ટ્રમ્પે પણ કહી દીધું છે. હું પ્રશ્ન પૂછું એ પહેલાં આપ ચારે જ આમંત્રિતોને એક નિવેદન કરું છું. બીજા બે આમંત્રિત તો બહુ સારા છે પણ ભાજપ કોંગ્રેસના ખરાબ છે એમ નથી કહેતો, પરંતુ હું બંનેને એક નિવેદન કરીશ કે દર્શકો શાંતિથી સાંભળી શકે ને એક પ્રતિક્રિયા આપે ત્યારે બીજો સાંભળે અને બને ત્યાં સુધી હું બધાને સમય પૂરતો આપી દઉં છું. એટલે એક એક પ્રતિક્રિયા વચ્ચે આપજો અને ભાજપ જે ખાસ તાલીમ લઈને આવતું હોય છે ને એને અહીંયા અજમાવે નહીં તેવો નિવેદન આપું છું. પૂજાબેન ટ્રમ્પે પણ કહી દીધું છે કે બંને દેશોમાં તણાવ પુલવામાના એટેક પછી વધી ગયો છે અને એ ઘટવો જોઈએ. આ પ્રતિક્રિયાને કેવી રીતે લઈશું અને ટ્રમ્પની આ લીલી ઝંડી ન કહેવાય? લીલી ઝંડી કરતાં પણ સુજલભાઈ ટ્રમ્પ એમ કહીએ ને કે યુએન ઘણી વખત આવી રીતે જ્યારે પણ પાકિસ્તાન અને હિન્દુસ્તાનના યુદ્ધ થયા છે ત્યારે ઘણી વખત મધ્યસ્થી બનીને નોટ ઓનલી ટ્રમ્પ જ્યારે યુએન આખની વાત કરું છું અત્યાર સુધીની વાત છે કે હંમેશા આવી રીતે મધ્યસ્થી બનીને એમને સંધિઓમાં પણ મધ્યસ્થી જ એ જ છે એટલે એ પ્રમાણે પોતાની પ્રતિક્રિયા આપતા હોય છે. હવે જ્યારે અત્યારે એક બનાવ બન્યો છે ભાઈ અત્યારે કીધું કે અમે લોકો ત્યાં પાણી રોકીશું એવું એક આપણા નરેન્દ્ર મોદી સાહેબે કીધું કે અમે પાણી રોકી દીધું ને અમને બદલા લઈ લીધા અને જેની આખી હેડલાઇન બનાવવામાં આવી અને દરેક મીડિયા ઉપર વાયરલ થયું ને જેથી લોકોને એવું લાગ્યું કે હા પાણી રોકીને બદલો લીધો, પરંતુ હકીકતમાં નદીઓ એ પોતાની રીતે વહેતી હોય છે. એ કોઈ નળ નથી કે બંધ કર્યું ને બંધ થઈ જાય ને ચાલુ કરીને ચાલુ થઈ જાય સુજલભાઈ. એટલે આ પાણીના મુદ્દે પણ દેશની જનતાને ગુમરાહ કરવામાં આવી છે કારણ કે જ્યારે 1948 આ જે મુદ્દો છે ને પાણીની વાત કરું કે જ્યારે પાકિસ્તાન નહોતું, પાકિસ્તાનનું કોઈ અસ્તિત્વ નહોતું ત્યારે પણ આ નદીઓ વહેતી હતી અને એમાં 6 નદીઓ છે જેમાં સિંધુ, જેલમ અને રાવી, સતલજ. હા સિંધુ, જેલમ અને ચેનાબ એ આપણા ભારત તરફે વહે છે અને રાવી, વ્યાસ અને સતલજ એ પાકિસ્તાન તરફે વહે છે. જેમાંથી 170 mm જે પાણી છે એમાંથી 80% પાકિસ્તાનની તરફ જાય છે અને 20% આપણા ભારત તરફ જાય છે. હવે વાત કે આપણે કેટલું વાપરીએ છીએ તો 35% જેટલું વાપરી શકીએ છીએ અને એમાં પણ જો વધારે જરૂર હોય તો આપણે 5 થી 10%ની વધારે જરૂર હોય. એટલે આ પાણી રોકવાનો જે મુદ્દો છે એના બાબતે આ હિન્દુસ્તાનની જનતાને ગુમરાહ કરવામાં આવ્યું છે. કેવી રીતે? તો આ પાણીની જે વાત કરીએ તો 1948માં જ્યારે કબાલીઓના મુદ્દે પણ ઝઘડો થયો હતો ત્યારે પણ યુદ્ધ થયું હતું ત્યારે પણ આ પાણી બંધ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય લેવલે બૂમાબૂમ કરી હતી અને વિરોધ કર્યો હતો એટલે ફરીથી ચાલુ કરવામાં આવ્યું. 1951માં પણ આ જ બબાલ ફરીથી પાણી બંધ કરવાની કોશિશ કરવામાં આવી હતી. ત્યારબાદ સાંભળી લો ને પણ તમે પહેલા સુજલભાઈ કીધું પણ છતાં પ્રવક્તાને ધીરજ નથી એટલે 4 વર્ષમાં એટલે શાંતિ રાખવામાં આવો. એટલે 1951માં પણ આ જ રીતે બંધ કરવાની કોશિશ કરવામાં આવી હતી ત્યારે યુએન વચ્ચે આવ્યું હતું અને ફરીથી ચાલુ કરવામાં આવ્યું હતું. 1954માં પણ આ વર્લ્ડ બેંક વચ્ચે આવી હતી અને ફરીથી આ નદીઓનું વહેણ જે હતું એ ચાલુ રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ 1960માં સંધિ થઈ પ્રેમ અને શાંતિ અને સૌહાર્દના કારણે અને ત્યારે સિંચાઈ પાવર પ્રોજેક્ટ અને વગેરે માટે આ સંધિઓ થઈ હતી. એટલે 1970માં ઇન્દિરા ગાંધીજીએ હાઇડ્રો પાવર પૂરું પાડવા માટે પાણીનો ઉપયોગ કરવા બાબતે મોટું યુદ્ધ છેડાયું હતું, એ જગ જાહેર છે અને ત્યારે પણ પાણી બંધ કરવામાં આવ્યું હતું. પરંતુ જે વાતાવરણ એટલું ખરાબ થઈ ગયું હતું, જ્યાં બે ભાગલા કરવાની વાત થઈ ગઈ તેને ઇન્દિરા ગાંધીજીએ કરી બતાવ્યું હતું. ત્યારે 1984માં પાણીની જ વાત કરી રહી છું. 1984માં ફરી આ બાબતે વાત થઈ હતી. છાતી નહોતી એટલે પાણી નહોતું બંધ તમારી થઈ છાતી શક્યું. હમણાં હવે માપાઈ દઉં થશે. છું તમને, હમણાં છાતીમાં માપાઈ દઉં. અત્યાર શાંતિ રાખો. સુધીના કોઈનામાં હિંમત નહોતી, મજબૂત મનોબળ સુજલભાઈ, નહોતું. અમને રોકો અને અંદરથી હું કિશનભાઈને એમના પ્રચાર નહીં કરવા દઉં.
ઓહ, નહીંતર તો જનતાનો તમારો અવાજ પ્રચાર તમે સાંભળવા કરશો દો. હું પ્રચાર ઇન્દિરાજીના નથી કરતી. નામનો. અત્યાર સુધી પાણીની રાજનીતિ કઈ રીતે થઈ છે તો પાણીનું શું થયું છે હકીકતમાં અને તમે જે રોકીને વાહવાહી મેળવી રહ્યા છો એની વાત કરી રહી છું. સાંભળી લો તમારી સ્પષ્ટતા શાંતિથી. લઈશ. 1984 માં હરિભાઈ. પણ સેમ રોકવામાં આવ્યું હતું. 1987 માં પણ આ વસ્તુ થઈ હતી, 2007 માં પણ થઈ હતી, 2008 માં પણ થઈ ઘણી હતી જેલમાં અને ચીડા. ત્યારબાદ બંધ કરવામાં આવ્યું. ત્યારે 2016 માં જ્યારે ઉરીનો હુમલો થયો ત્યારે નરેન્દ્ર મોદી સાહેબે જગ જાહેર કીધું હતું કે અમે રિવ્યુ લઈશું અને પછી પાણી બંધ કરવાનું વિચારીશું. હવે આ પુલવામાનો આટલો જે 30 વર્ષનો સૌથી મોટો એટેક થયો છે ત્યારે પણ એમણે આ પાણીની રાજનીતિ રમવાની કોશિશ કરી, પરંતુ નરેન્દ્રભાઈ ક્યાં કઈ બોલ્યા છે આમાં? ગઈકાલે આ ખોટો પ્રચાર કરે છે. ગઈકાલે નીતિનભાઈએ નીતિન કીધું. ગડકરીનું નિવેદન છે એમાં ગઈ- સજેશન હવે તમને આપેલું છે. ગડકરી આપ્યું છે. ગઈકાલની વાત That was કરું છું wrong. મેં. શું ગઈકાલની ગઈકાલે વાત? 2 કલાક આટલું પહેલા સ્પષ્ટ સાંજે જૂઠું કોંગ્રેસ પાર્ટી જ બોલી શકે સાંભળી લો, મીડિયા સાંભળી તો લો. વડાપ્રધાનના ત્યારે નામની બે તમને થી- ઊંઘ નથી આવતી, ભાઈ, સપનામાં તમારા આવતો જ વડાપ્રધાનનું નથી, નામ અમારો જઈને વાંક Twitter નથી. વાંચો. એમાં પાકિસ્તાનીના એવું કીધું સપનામાં આવે કે જ છે. નરેન્દ્ર મોદી આખરી ફેસલો લેશે બે અને પાકિસ્તાનીના નીતિન ગડકરીએ એવું સપનામાં પણ કીધું આવે જ કે આ છે. જે પાણી રોકવાની તમારા વાત સપનામાં આવતા હોય છે એ સ્વાભાવિક ખોટી છે. છે, એ નહીં થઈ શકે. નીતિન ગડકરીએ પોતાના ટ્વીટમાં એવું જ કીધું છે. જ્યારે સૂચના અધિકારીએ જે જળ સંસાધન છે એમના સૂચના અધિકારી ઇન્દિરા પ્રસાદમાં એવું કીધું કે ભાજપ માટે આ નવી વાત નથી, આ કેટલીય વખત આ વાતનો ઉપયોગ કરી ચૂક્યા છે. એટલે આ જે રાજનીતિ કરી રહ્યા છે પાણીની એટલે એ અમે વસ્તુ કંઈ પણ ખોટી કરીએ, અમે ઉપયોગ છે. કરી એમણે કોઈ રહ્યા એક્શન છીએ. લીધા એ લોકો નથી. વાત કરે મેં તો તમને કીધું રાષ્ટ્રપ્રેમની, કે રાષ્ટ્રીયની વાત કરી જાય. જ્યારે 14મી ફેબ્રુઆરી આ ઘટના બની ત્યારે 3:30 આ ઘટના બની છે. 3:30 થી 7:30 સુધી મોદી સાહેબ 18 કલાક અમે કામ કરવાવાળા અમે મોદી સાહેબ ચાઇનીઝ દૂતાવાસમાં ફોટો નહોતા. શૂટિંગ કરતા જ્યારે હતા. ડોકલામમાં આજનું એક ઇન્ડિયન ઇંગ્લિશ- આર્મી આજનું એક સ્ટેન્ડ અપ પર ઇંગ્લિશ, ઊભી હતી, ન્યૂઝપેપર ત્યારે છે, અમે ચાઇનીઝ જેમાં એમ્બેસેડરની આ 10 મુલાકાતમાં નહોતા. દિવસની- આમાં શું સુજલભાઈ, થાય? આ 10 એક મિનિટ. દિવસના 10 ચહેરા મોદીજીના હસતા હસતા જે સ્વાગત થઈ રહ્યું છે એ બધા બતાવવામાં આવ્યા છે. મિનિટ. એટલે ભાજપના પ્રવક્તા એવો બચાવ કરવાની કોશિશ ના કરે. એમનો જે અસ્તી ચહેરો છે હવે દેશ જોઈ રહ્યો છે. ઠીક. હવે વાયદાની વાત તમારો નહીં. અસ્તી હવે ચહેરો તો તમારી આખી દુનિયાએ જોયેલો છે. જૂઠામાં જૂઠી વાણી જે કરો છો એમાં તમને એવોર્ડ મળવો જોઈએ. ચલો હરિભાઈ બેઠા છે, રાજકીય વિશ્લેષક છે, વરિષ્ઠ પત્રકાર છે, પાણીની ઉપર એ સ્પષ્ટતા કરી આપશે. નહીં એટલે મને લાગે છે બેને બહુ વિગતે એની વાત કરી, પણ હું માત્ર 3 વાત કરીશ. જી સર. 1961માં વિશ્વ બેંકની મધ્યસ્થી સાથે હા. ભારત અને પાકિસ્તાન વચ્ચે આ સિંધુ જળ સંધિ થઈ હા. એની વહેંચણીની બાબતમાં. હમ. ત્યારથી માંડીને અત્યાર સુધી આ જળ સંધિ ચાલી રહી છે. હમ. પાકિસ્તાનને જે પાણી ફાળવવામાં આવ્યું છે, સિંધુ She's talking about નીલમ. નહીં સિંધુ એટલે એ સિંધુ જળ સંધિ કહેવાય છે, પણ એ આ નદીઓ આ જ છે બધી. આપણે 5 નદીઓ એને નીલમ, સિંધુ. કૃષ્ણા બાગ પેલી કે છે ને, જેલમ, નીલમ અને ત્રીજી એક નામ છે રાબી. રાવી, ચિનાબ, સતલજ, ચિનાબ, ચિનાબ, આ જ્યારે બધી કૃષ્ણા નદીઓ બાગ જે સતલુજ. છે જે તિબેટમાંથી નીકળે છે, કાશ્મીરમાં થઈને આ બાજુ આવે છે. બરોબર. મુશ્કેલી શું છે સુજલભાઈ કે પાકિસ્તાનને જેટલું પાણી ફાળવવામાં આવ્યું છે વધારે છે, સ્વાભાવિક છે, પણ ભારતને જે ફાળવવામાં આવ્યું છે એટલા પાણીનો પણ આપણે ઉપયોગ કરી શકવાની સ્થિતિમાં નથી, એટલા માટે કે આપણી પાસે સ્ટોરેજ કેપેસિટી નથી. હમ. આપણે ડેમ બનાવવા પડે, આપણે છે ને નહેરો બનાવવી પડે, આપણે છે ને આજે છે ને નરેન્દ્રભાઈ ચકલી બંધ કરે અને છે ને એ યમુનામાં વળી જાય પાણી, એ શક્ય નથી. આ બહુ સ્પષ્ટ વાત કહું. અટલજી જ્યારે પ્રાઇમ મિનિસ્ટર હતા ત્યારે આપણા દેશના જળ સંસાધન સચિવ જે હતા એ ગુજરાતી હતા, ભરૂચના BN નવલાવાલા. હમ. અને નવલાવાલાને એ વખતે પૂછવામાં આવ્યું ત્યારે નવલાવાલા સાહેબે બહુ સ્પષ્ટ અભિપ્રાય અટલજીને આપ્યો હતો કે આપણે આ છે ને જળસંધિમાંથી ફારેગ ન થવું જોઈએ, તોડાય નહીં. આ છેલ્લા કેટલાક વર્ષથી નરેન્દ્રભાઈ આવ્યા પછી પાછું ફરીને જેને આ ચળ ઉપડી છે કે આ જળસંધિ તોડી નાખીએ. નવલાવાલા સાહેબનું જે કહેવાનું હતું એ હતું કે આપણે જો એ જળસંધિ તોડી નાખીએ તો એમાં ચીન અને અફઘાનિસ્તાન એ પોતાનો શેર વધારે માગશે, કારણ કે તિબેટમાંથી નદીઓ નીકળે છે. બીજું, બ્રહ્મપુત્રાનું વહેણ બદલી નાખ્યું છે ચીને, ડેમ બાંધ્યો છે. ડેમ બાંધ્યા જ કરે છે, એ કોઈને પૂછતા પણ નથી, આપણને પણ નથી પૂછતા. અને આપણે છે ને બ્રહ્મપુત્રાનું પાણી જો આપણે જો નોર્થ ઇસ્ટમાંથી છેક બાંગ્લાદેશ સુધી ન જાય તો કેટલી મુશ્કેલી ઊભી થાય એ પણ આપણે સમજી શકીએ. એટલે જળ છે ને એ તો આગ છે. આ જળ વિવાદ છે ને એ આગ છે ને એ યુદ્ધ પણ નોતરી શકે છે. બીજું, અત્યારના સંજોગોમાં આપણે જાહેરાત કરવી એ સારું છે. આ છે ને ફીલ ગુડ ફેક્ટર તરીકે જાહેરાત કરી નીતિન ગડકરીએ, અને એમણે કહ્યું કે વડાપ્રધાન નિર્ણય લેશે તો વડાપ્રધાને જ નિર્ણય લેવાનો હોય, કારણ કે આમ તો સરદાર સાહેબના કહેવા મુજબ તો ફર્સ્ટ અમોંગ ઇક્વલ્સ છે.
પણ આપણે ત્યાં તો સર્વે સર્વા છે એટલે એનો વાંધો નથી. દેશ આખો નરેન્દ્ર મોદી વડાપ્રધાનની સાથે છે આજે. યુદ્ધ કરવું હોય તો પણ, બીજા પગલા લેવા હોય તો પણ મને લાગે છે આ મુદ્દે કોઈ રાજકારણ ખેલી શકાય નહીં. પણ જે જળસંધિની વાત આવે છે, પાણી રોકવાની વાત આવે છે, એ પ્રેક્ટિકલ નથી. આ એક વાત. મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો અમે છે ને રદ કર્યો. રદ કરીને શું કર્યું? એમાં કઈ બહુ ધાડ મારી નથી. આપણે છે ને આપણે ચેનલો ઉપર, ને તમે સરસ કહ્યું, ચેનલો અને મીડિયાની અંદર આ ચમકે $2-3 બિલિયન નો સવાલ છે. એમાં કઈ પાકિસ્તાન છે ને ખેદાન મેદાન થઈ જાય એવું નથી. તમને નવાઈ લાગશે, પાકિસ્તાનને પડખે ચાઇના ઊભું છે. કારણ કે પાકિસ્તાન એ ચીનનો 34મો પ્રાંત છે. એટલે ચીન, કારણ ચીનને એની ખૂબ ગરજ છે, કારણ ચીને ત્યાંથી જવું છે અને ચીને ત્યાંથી અરેબિયા જવું છે, અરેબિયાથી આફ્રિકા જવું છે. આ છે ને, કારણ કે એનો જે પેલો રસ્તો છે, દરિયાઈ રસ્તો છે, એ ખૂબ લાંબો પડે છે. બીજું, આપણે છે ને પેલી 56ની છાતી કે 57ની છાતી જે કંઈ હોય એ બધી ચર્ચા ચાલે છે. એમણે કહ્યું કે અમે છે ને ગિલગિટમાં કે બાલ્ટિસ્તાનમાં છે ને નહીં બાંધવા દઈએ ચીનને. તમે શું રોક્યું ભાઈ? એણે તો કોરિડોર બાંધી જ દીધો, ઇન્ડસ્ટ્રી પણ બાંધી દીધી, ઉર્જા કેન્દ્રો પણ બાંધી દીધા, વીજળીના કેન્દ્રો પણ બાંધી દીધા, અને તમે કશું કરી શક્યા નથી. તમારે છે ને, હું તો એમ કહું છું કે જુઓ, આગ્રાની શિખર પરિષદમાં અટલજી અને મિયા મુશર્રફ એ બંને લગભગ કાશ્મીરના મુદ્દા ઉપર પણ સમાધાન ઉપર હતા. પણ ભારતીય જનતા પાર્ટીના જે બે નેતાઓ હતા, અને ખાસ કરીને આડવાણી હતા, આડવાણી અને સુષ્મા સ્વરાજે એ શિખર પરિષદને નિષ્ફળ બનાવી. નહીં તો લગભગ નજીક હતા સમાધાનના. એટલે આપણે છે ને વાસ્તવિકતા જોવી જોઈએ. બીજું, આપણા લશ્કરની જે 3 પાંખો છે એ કોઈ પણ સંજોગોમાં કોઈ પણ આક્રમણને અથવા તો પહોંચી વળે એમ છે, આપણે દેશની સુરક્ષા કરી શકે એવું છે. એ બાબતમાં તમે, હું, કોંગ્રેસ એ બધા છે ને એકમત જ હોઈએ. ત્યારે છે ને ચીની દૂતાવાસ કે પેલું દૂતાવાસ કે બરફી ખાવા ગયા હતા કે કેક ખાવા ગયા હતા એ ના આવે. સાચી વાત. એટલે હું તો એમ માનું છું કે આજનો સમય એવો છે કે દેશની સામે સંકટ હોય ત્યારે આપણે બધા છે ને યુનાઇટેડ છીએ. આપણે કોઈ રાજનીતિ કરી ન શકાય. જેના ઉપર આજે મારી ચર્ચા છે. યસ. હવે બોલો કિશનભાઈ. જે પાણીના પ્રશ્ન માટે આપણે ચર્ચા કાશ્મીરની હતી ને, એમાં પાણીના પ્રશ્નનું નીતિન ગડકરી જે સ્ટેટમેન્ટ આપ્યું એટલે વાત નીકળી. મેટર ઓફ ફેક્ટ, વાત નીકળીની બધી જ વસ્તુ આવે. મેટર ઓફ ફેક્ટ એ છે, સિંધુ અને બ્રહ્મપુત્રા નદીનો પ્રશ્ન આખો અલગ છે. કરેક્ટલી સેડ હરિભાઈએ કે એઝ ફાર સિંધુ કોન્સર્ન દેર ઇઝ અ કોન્ટ્રાક્ટ, અને એ ઇન્ટરનેશનલ કોન્ટ્રાક્ટ છે. વી કેન નોટ બેક ઓન દેટ. બ્રહ્મપુત્રામાં ચાઇનાએ ડેમ બાંધ્યા પછી પૂરનો ખતરો આપણા દેશ પર મંડરાઈ રહ્યો છે, પાણીની તકલીફ પડશે, એગ્રીડ. વાઇસ વર્ષા જેની ચર્ચા આપણે કાશ્મીરની કરી રહ્યા છીએ, તો એમાં નીલમ, જેલમ, આઈ થિંક જેલમ થ્રી નદી છે, 3 છે રિવર. એની ઉપર આપણે ડેમ બાંધતા પહેલા એન્વાયરમેન્ટિસ્ટ અને જે ટેકનિકલ જાણકાર લોકો છે એમનું કેવું એ છે કે જો પાણીનો વહેણ રોકવાનો પ્રયાસ થયો તો કાશ્મીર ગોઈંગ ટુ બી ફ્લડેડ. રિવ્યુ લેવાની વાત છે, જયારે મોદી ઉરીના હમલામાં 2016 વખતે પણ ચર્ચા થઈ હતી કે ભાઈ અમે રિવ્યુ લઈશું ને પછી વિચારીશું. હવે હરિભાઈએ કીધું ને પ્રમાણે કે ત્યાં બાંધ, જો પાણી રોકવાની કોશિશ પણ કરવામાં આવે ને તો બાંધ બનાવવા માટે વર્ષોના વર્ષો જોઈએ, 100 મીટરના બાંધ બનાવવા પડે. બીજી બાબત, એક બાજુ આપણે એવું કહીએ છીએ પાણી માંગો તો દૂધ, એવું કહે છે દૂધ માંગો તો हम खीर देंगे, कश्मीर मांगो तो हम खीर देंगे, तो कश्मीर आखी तरबोળ થઈ જશે. એ આ બધી ચર્ચાઓ પહેલા થઈ ગઈ છે. તમે અત્યારે શું એક્શન લઈ રહ્યા છો એની બાબતે ચર્ચા કરો. એ બાબતે વિપક્ષ તમે પાણી તમે લઈ આવ્યા, નદીઓ તમે લઈ આવ્યા, હું તો એક્શન માટે ચર્ચા કરતો હતો. એક્શન માટે ચર્ચા નથી, તમે આ એને વસ્તુ દોરાઈને તમે ઠીક. કિશનભાઈ આમને એ બોલતા ને તારા રોકશો ને તો પછી આવું કરશે. હું બોલી છું. ચલો ઠીક છે. એમણે સારું બોલતા હતા, બોલવા દીધા. ઠીક છે, સારું બોલતા હતા. એમણે, હા, એ સારું બોલતા હતા. પણ એનીવે એમને ફરી આપણે સાંભળીશું. હવે તમે વાત પૂરી કરો. કાશ્મીરની જે વાત છે, તો આપણા દેશમાં તમે વિચારો કે જે દેશમાં સેનાધ્યક્ષને ગાળો દેવાતી હોય, જે દેશમાં રાત્રે 12 વાગે આપણા દેશના અમુક લોકો આ લોકોને આતંકવાદી કહેવાના બદલે, બરાબર છે, એમને ઉગ્રવાદી કહે છે અથવા મિલિટન્ટ શબ્દ પ્રયોગ કરતા હોય, તમે શું અપેક્ષા રાખી શકો એની પાસેથી? અને છતાં આટલી બધી મુસીબતો પછી પણ હંમેશા એનડીએ સરકારે પાકિસ્તાનને દુનિયામાં ભીખનો કટોરો લઈને ઊભું કરી દીધું છે. હજી પણ
એમણે સાઉદીએ ભલે એમને $20 બિલિયન કે વોટ એવર જે સહાય એમને ઓફર કરી છે, હજી આવવા તો દો. $5 બિલિયન સહાય અટકાવવામાં દુનિયાના દેશો, ભલે હું એટલે હિન્દુસ્તાનને આપણે એમને શ્રેય ના આપવું હોય, એનડીએ સરકારને શ્રેય ના આપવું હોય, ફાઇન. $5 બિલિયન સહાય નથી મળી, હકીકત છે. ખુદ અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એમ કહેવું પડતું હોય કે ભારત કોઈ ગંભીર તૈયારીઓ કરી રહ્યું છે અને એના ગંભીર પરિણામો કોઈએ ભોગવવા પડશે. આનો મતલબ જો યુએસ પ્રેસિડેન્ટ ક્યારેય એમને સ્ટેટમેન્ટ નથી આપતો, લાટ નક્કર માહિતી પછી સ્ટેટમેન્ટ આપતો બહુ હોય છે. સરસ બોલ્યા. તો યુએસ પ્રેસિડેન્ટ ક્યારેય નક્કર એમને સ્ટેટમેન્ટ નથી આપતા. એ જ FBI એનો જ ગુપ્તચર અહેવાલ હતો કે ઇલેક્શન નજીક આવે છે, 8મી ફેબ્રુઆરીએ હુમલો થશે અને કોમી તોફાન થશે. અમેરિકન પ્રેસિડેન્ટ નથી કીધું નહીં, એ જ અમેરિકાની FBI એની જ FBI નું કામ નથી. FBI ઇઝ ઇન્ટરનલ લાઈક CBI. એક મિનિટ મને એમની વાતનો જવાબ આપી દો. હરીભાઈ. FBI નહીં. હરીભાઈ આપશે. FBI છે ઇન્ટરનલ સંસ્થા છે. અચ્છા. CIA ઇઝ ધ ઇન્ટરનેશનલ. થિંક ટેન્ક ને તમે માનો નહીં, FBI ને તમે માનો નહીં. માનવાની વાત નથી. CBI જેવું છે. તમારી રજા હોય તો હું એક વાત ટ્રમ્પભાઈની આપ કોઈની રજાના મોહતાજ ના નથી. બોલો. એમની બાપલિયા સમયનું પેલું હોય. નરેન્દ્રભાઈને ટ્રમ્પભાઈએ છે ને સલાહ આપેલી હા ક્યારે, હજુ જાન્યુઆરી 2019માં મારી પાસે છે, હવે અંગ્રેજીમાં છે પણ હું માત્ર ગુજરાતીમાં થોડી જીસ્ટ કહી દઉં છું. ટ્રમ્પ કહે છે કે નરેન્દ્ર મોદી એ અફઘાનિસ્તાનમાં લાઇબ્રેરીઓ બાંધવાની વાત કરે છે. ભારત છે ને ત્યાં લાઇબ્રેરી બાંધે છે એવું નરેન્દ્રભાઈએ કહ્યું હશે. તો કહે છે કે આઈ વન્ડર કે ત્યાં આગળ એ દેશની અંદર કોણ લાઇબ્રેરીનો ઉપયોગ કરવાનું છે. ખરેખર તો ભારતે અફઘાનિસ્તાનમાં તાલિબાનની સામે લડવાની તૈયારી રાખવી જોઈએ. આ છે ને ટ્રમ્પભાઈએ આ કહ્યું. છારાનગરમાં પોલીસ અધિકારી કેશવ કુમારે ખોલેલી લાઇબ્રેરી વાળી વાત છે. ઉદ્ઘાટન થયું એના 3 કલાક પછી બધા પુસ્તકો વેચી ગયા, દેશી દારૂ લોકો પી ગયા. આ ઘટના મેં અખબારમાં મેં જાતે લખી પત્રકાર. આ હિન્દુસ્તાન છે. આપણે હંમેશા જમહુરિયત, ઇન્સાનિયત ને કાશ્મીરિયત પર વાત કરીએ છીએ, આપણે માનવતા પર વાત કરીએ છીએ. અમુક તત્વો લાઇબ્રેરીઓને ઉજાડે અને ડોનાલ્ડ ટ્રમ્પ હવે ટ્રમ્પ ખોટા નહીં, ડોનાલ્ડ ટ્રમ્પનો ઇન્ટરનેશનલ પોલિસી પ્રમાણે ટ્રમ્પે પોતાની સેના પાછી બોલાવી છે, ઇન્ડિયન સેનાને એમાં ઘસેટવી છે. આપણા સંબંધો સારા છે. એણે કેમ કીધું એ મહત્વની ચર્ચા નથી. એણે એટલા કીધું માટે કીધું કે એણે પોતાનું સૈન્ય પાછું બોલાવવું છે. કિશનભાઈ એક વાત હવે કહું. ઇન્ડિયા સપોર્ટ નહીં કરે. કિશનભાઈ જો ઇન્ડિયા હકીકતમાં દુનિયામાં કહું, સૌથી મને વધારે જો હું સાચું ઇન્ડિયાના મને સશસ્ત્ર પાવર્સ દળો નથી આપ્યા, પણ દુનિયામાં ઇન્ડિયા ન્યૂઝ જો મને શાંતિ- પાવર આપે ને, શાંતિ દૂત હરિભાઈ તરીકે હું ડંકાના આખી ચોટ ઉપર દુનિયામાં કહું સેવા છું આપે છે કે સુજલભાઈ. હું આને મહાન યોદ્ધા ઓફ બીજેપી તરીકે જ ઘોષિત કરવા માંગુ છું. I mean, come on. દરેક જૂઠાણાને સાચામાં કેવી રીતે બદલવું, આખી દુનિયામાં- કિશનભાઈ આખી દુનિયામાં શાંતિદૂત તરીકે ખરેખર ભારતીય આ સેના તમે જન્મ્યા ત્યારથી આવા છો કે આની કોઈ તાલીમ Come હોય on. છે? એટલે એમાં વાત દેશહિતની હોય તો કમ ઓન. દેશહિતની. અને ભારતીય જનતા પાર્ટીને એનડીએ સરકાર સિવાય દેશનું સારું વિચારી કોણ શકે છે? પાકિસ્તાન की भाषा में जवाब See, અમે જે નવી આપતા ને- જ્યારે સત્તામાં આવી અરે, જાય, લાઇબ્રેરીની વાત છે, આમાં ત્યારે ક્યાં દેતી એ તાક? જ પત્ર ઇમરાન લખીને ખાન જે પોતાની બોલતો હતો ને, શપથવિધિમાં નવી બોલાવવાના. સોચ, આ નવી ભાજપનો છે generation, એવો. એ ભૂલી ગયો કે હિન્દુસ્તાનમાં છેલ્લા 4.5 વર્ષમાં નઈ જનરેશન, કિશન નઈ સોચ, નયો ઉન્માદ અને ચાઇનાને હાઉસ લાલ ધ જોશ બતાવવાની વાતો એ હતી. ઓલરેડી ચાઇનાને ગળે જન્મી લગાડ્યું, ચૂક્યું છે. 3000 કરોડનું પ્રોજેક્ટ આપ્યું, કેમ તમને હિન્દુસ્તાનના કારીગરો આ પર લોકો પાસે વિશ્વાસ આક્ષેપો નહોતો? છે, અમારી બરાબર? પાસે કામ એ છે. જ ચીનને તમે એટલે તમે ભાઈબંધ આક્ષેપો બનાવો કરતા છો. રહો. એ બાજુ કરોડો રૂપિયા લાણી કરી રહ્યા છે હિન્દુસ્તાનના આપણા નરેન્દ્ર મોદી સાહેબ, અને બીજી બાજુ ચાઇના એ જ છે જે પાકિસ્તાનને આતંકવાદી દેશ તરીકે ઘોષિત કરવા નહીં માંગતું. એટલે તમે કઈ બાજુની રાજનીતિ રમી રહ્યા છો? જે હકીકત છે એને અમે તો વર્યા warn કરી રહ્યા છે જે ચાઇના સામે હકીકત છે પણ. એને આ દેશના લોકોને તમે 3000 કે કરોડ રૂપિયા આપી દીધા સાહેબ, તો ચાઇનાને હિન્દુસ્તાનના રસ એમાં છે મજૂરો કે પર વિશ્વાસ આપણે નહોતો? ઇકોનોમિકલી પાછળ પડીએ. મેટ્રો, અમદાવાદની મેટ્રોનો કોન્ટ્રાક્ટ પણ ચાઇના પાસે છે. Exactly. તમે ક્યાં તો ચાઇના? કેમ તમે હવે ઇન્ડિયા આ પાસે કોરિયા ટેકા પાસે કરવા આ છે? તમે તમે ભારતમાં ગરીબી નહીં, નહીં, આ નથી. તમે ભારતના ગરીબ પૂજાબેનને લોકોને એટલી તો ખબર છે, જે તમે તૂત છે સાહેબ, એ ભાજપ સરકાર કરી રહી સાહેબ છે. સાચા માહોલને લાવો. તો એ તો બોલો, સાચા સચ્ચાઈથી કેમ માહોલને વિમુખ થાઓ છો? સાચો માહોલ એ છે. ઠીક છે, હવે આપણે હવે હળવી વાતો 370 કરીએ છીએ, apart from પણ like- હળવી વાતો પર આપણે શું 370 ગંભીર મુદ્દા સાંભળો, ચર્ચાએ સાંભળો. જઈએ. કોંગ્રેસનો problem જ આ છે. મારી વાત અરે સાંભળો. કોંગ્રેસ એક મિનિટ ચૂપ થશે. એક મિનિટ. 370 ની વાત ક્યાં ગઈ? જો ક્યાં? જેના નામે ઝંડા લઈને ફરતા હતા 2014 પહેલા. એક મિનિટ. સાહેબ એક નિવેદન કરું છું, હું ખરેખર મીડિયાને પણ અહીંયા કઠેડામાં ઊભું કરીશ. કશું પણ જોયા વગર સીધું સટ ફટાફટ બૂમા બૂમ નારા પાણી બંધ થઈ ગયું. અરે સાહેબ, આ દેશની અંદર જે કવિઓ થઈ ગયા, કાવ્યો લખ્યા, મહાકાવ્યો લખ્યા, એમણે લખ્યું છે કે હવા, પાણી અને પુષ્પો અને સુગંધ આના ઉપર કોઈ બંધ રાખી ના શકે, કોઈ બાન ના મૂકી શકે. સાહેબ, આપણે
આ દિશામાં ઇતિહાસની સાથે ચેડા ના કરો, હાથ જોડો. ઇતિહાસ સાથે શું આ થઈ ગયું? ઓલ તમે શું થઈ જેમ કહો છો કે કયા એક્શન સરકાર લઈ શકે છે જે છેલ્લા અઠવાડિયામાં લેવામાં આવ્યા એમાંનો ઇઝ વન ઓફ ધ ઓપ્શન. અને દરેક ઓપ્શન પર કામ થવું જોઈએ. શેના માટે નહીં થવું જોઈએ? પાકિસ્તાનને એકલું અટુલું પાડવા માટે, અરે અમિત શાહભાઈ એવું પાકિસ્તાનને કહે છે, આર્થિક સાંભળો, રીતે તોડવા સુજલભાઈ, માટે. અમિત શાહભાઈ પોતાની રેલીઓમાં સભાઓમાં એવું કહે છે અરે ભાઈ, કે આ તમારા પ્રકાર નેતા મોદીજી પર તમારા election નેતા જીતા ખાલી તો ગાંધી બાદમાં action ફેમિલીને લઈએ. સારું લાગવા બરાબર? માટે સરદાર તમે જેવા લોકો વિરાટ વ્યક્તિત્વને સત્યથી ભંગાર કહે છે. બેઠા એની વાત કરો ને અરે કે ભંગાર છે. કિશનભાઈ, તમારા રૂપાણી સાહેબે મારા કીધું માતા ને, બે એ જણને વસ્તુ સારું એ લગાવવા માટે. કીધું. હવે તમે ફરીથી ત્યાં મુદ્દા ભાજપના પ્રવક્તા તમે એનો જવાબ આપો. ભૂપેન્દ્ર ઠીક, ચલો, પટેલ ચલો. મારે બે જ વસ્તુ કહે છે, મારી વાત સાંભળો. 370 ના નામે આ લોકો એમને- ઇલેક્શન લડવા નીકળતા એમને- 370 ગાય એમને માત્ર 370 શું છે પાકિસ્તાનનો એમને હિત ખબર સચવાતું નથી, હશે એટલે કારણ કે જ વાતો એની 370 સાથે પાસે 371 જવાબ પણ હશે. વાંચવી ચલો પડે. ઠીક. આ એક નવું આવ્યું છે કે તમારા સુરમાં કોઈ ના બોલે ને એટલે સીધી દેશદ્રોહી વાત. એટલા માટે કે લોકોનું સાબિત થયું છે. સત્યની વ્યવહાર એવું. મણિશંકર અય્યર, આપણા મણિશંકર અય્યર. હિન્દુસ્તાનના સાહેબ, તમે યુવાનો મીડિયાને પણ આ લેવલ પર મૂકી. કોશિશ કરી એ લોકો રહી છે. અરે હરિભાઈ, મીડિયાને પણ આ લેવલ પર સાચી વાત મૂકે. અત્યારે કોર્બેટ પાર્કની તમે વાત કરો તો અમે દેશદ્રોહી. ના, બિલકુલ નહીં. જે વસ્તુ અરે possible સાહેબ, નથી, ટેલિકોમ નહીં વિભાગે બને, પત્રકારોને જનતાને ગુમરાહ ગાળો કરી બોલવાવાળા રહ્યા ઉપર આપ્યા છે. સાહેબ, મારે એફબી પર વોલ પર જોજો, આજે મારે શું પોસ્ટ કરવી પડી છે, મારા એફબી પર જોજો. મારે શું લખવું પડ્યું છે? સુજલભાઈ, મારે મારા મેસેન્જર 130 સાર્વજનિક નથી કરવા. 130 મને આપેલા સંદેશા મારે 130 લોકોને નથી મૂકવા. 130 મારે કરોડ આજે લોકોનો સવારે દેશ મૂકવું પડ્યું છે. બધાને વાણી વિપક્ષને સ્વાતંત્ર્યનો support અધિકાર છે. વાણી સ્વાતંત્ર્યનો છે, બીભત્સ ગાળોનો નહીં. હા, એમ નહીં. એટલે વાણી વાણી સ્વતંત્રતામાં બીભત્સ ગાળો નથી આવતી. નથી જ આવતી. આ કલ્ચર તમે લઈને આવ્યા. ના, નહીં. અમારી સામે ખોટી સૌથી વાત વધારે. નહીં. આ ખોટી નરેન્દ્ર વાત નહીં. મોદીને દુનિયાની એક પણ ગાળ એવી નથી જેને આપવામાં આવી હોય. સોશિયલ મીડિયા પર ગાળો એક ગાળ બતાવો, તમે તો સાક્ષી છો એ સમયના. અરે હું નરેન્દ્ર મોદીને આ દુનિયાની એક પણ ગાળ એવી હતી જેને આપવામાં આવી. એક પણ મીડિયા હતું એવું હતું જેને નરેન્દ્ર મોદીને વગોવ્યા ના હોય, સાહેબ, નરેન્દ્ર મોદીની પાછળ ના પડ્યા હોય. રાજકીય આક્ષેપ તમામ મુસીબતો ઝેલીને એક ચાવાળો વડાપ્રધાન બન્યો છે. એના દેશ સાચી નથી શકતો. એને કહેવાતા ઇન્ટેલેક્ચ્યુઅલ સાચી નથી શકતા. કિશનભાઈ, એને કોંગ્રેસ સાચી નથી કિશનભાઈ, શકતી. કે એક ચાવાળો કે તે વડાપ્રધાન થઈ ગયો. કિશનભાઈ, આ ગાર્ડની જે રાજનીતિ થઈ છે ને, થોડુંક હજુ બી હું તમને કહું છું, 1800 રૂપિયાની છે પણ અસરકારક છે. બદામ ખાજો. આજ બધા સ્ટુડિયોમાં આપણે ચર્ચા કરી ગયા છે. આજ આમંત્રિત હરિભાઈ દેસાઈ અને આજ ભાજપના પ્રવક્તા હતા. મેં કીધું હતું ભાષા પર સુરુચિનો બંધ આવવો જોઈએ. સુરુચિના ભંગે કોઈ પ્રવચન હોય નહીં. અને દરેક રાજકીય નેતાએ મોત કે સિકંદર સોદાગર, ઝહેર કી ખેતી, એના પર પણ આ હું બોલ્યો બધા- આ છું. બધા શબ્દ પ્રયોગ અમે કર્યા એના છે. પર પણ હું બોલ્યો છું. હા, અમે કર્યા છે. એના પર પણ હું બોલ્યો છું કે દરેક રાજનેતાએ સિકંદર પોરસનો પાઠ ભણી લેવો જોઈએ. ચોકીદાર ચોર હે. આ શું છે? બિચારા એ જો રાહુલ સાહેબ, આ ભાષાની રફાયેલમાં મામલો જે મુશ્કેલ અહીંયા છે. બાન હતો ને ઉઠાઈ ના લો. નથી સાબિત થયા, તમે ગપ્પુ સાબિત થઈ ગયા. યુદ્ધની વાત દેશના છે, નંબર યુદ્ધ 1 કરો ગપ્પુ ને. દાસ. ભાઈ યુદ્ધ કરવાની વાત. ચલો આપણે ખાનદાન ચોર છે, જમાનત પર બહાર છે. ચલો તમે આઈને જોઈ લેજો પહેલા. આખું જમાનત પર બહાર છે. તમારી આખી અડધી સરકાર કોંગ્રેસ કેમ નથી કરતા? ઠીક. કેમ નથી કરતા? ચલો. તમારો જો જવાબ નથી મારો બોલવાનો. અંતિમ સવાલ. તમે શહીદોની ઉપર રાજનીતિ કરી રહ્યા છો, જે ખોટું છે. અમે હમલાની વાત કરીએ છીએ, હજી તમને સાગાઓ, બદલો પ્રોમ અને જોઈએ લાગા છે. બાકી છે. દેશની જનતાને મામા બદલો મિશેલ, જોઈએ છે. કોટરોચીના તમે જવાબો હસી બાકી હસીને છે. 10 દિવસમાં 10 રૂપ બતાવે નરેન્દ્ર મોદી અને એ જાહેર મીડિયામાં છપાય છે. ઠીક. એ તમારે શરમ આવી જોઈએ. ઠીક, ચલો ચર્ચાને વિરામ આપવાનો સમય છે. એક અંતિમ પ્રશ્ન દરેકને પૂછી લઈશ. પૂજાબેનથી શરૂ કરીશ અને જો હું હરિભાઈથી કરીશ ને તો પાછા તમે વચ્ચે બોલશો. નહીં, નહીં. અને હું હવે આઈ હોપ કે પૂજાબેન જ્યારે હું બોલતો ત્યારે નહીં બોલે. પણ તમે એવી આશા એ પણ વારંવાર રાખે છે. ટોક્યા છે. એવી હા, આશા એ પણ બસ. રાખે છે. ઓલે. એ જેવું પણ તમે રાખે આપશો એ છે. જ મારે આપવું પડે. ઠીક છે. હાલની પરિસ્થિતિમાં મારો એક જ પ્રશ્ન ચારેને પૂછીશ. દેશ શું માગી રહ્યો છે અને આપણે પાકિસ્તાનને સબક શીખવાડવા માટે કઈ દિશામાં જવું જોઈએ. અને એમાં હું મારા તરફથી કહું છું કે હું તો ઈચ્છું જ છું આક્ષેપ પ્રતિ આક્ષેપની રાજનીતિ કોઈ પણ પક્ષ, કોઈ પણ જનતા કે કોઈ પણ મીડિયા ના કરે. હું તો ઈચ્છું જ છું. આ શરૂઆત તમારાથી પૂજાબેન કરું છું. દેશ શું માગી રહ્યો છે અને આપણે પાકિસ્તાનને સબક શીખવાડવા માટે શું કરવું છે. નક્કર પગલાંની વાત કરીશું, કોઈ ભ્રામક પ્રચાર નહીં. જી હરિભાઈથી હું પૂરું કરીશ. જી સુજલભાઈ, સૌથી પહેલા શોર્ટ લાઈનમાં કહીએ આપણે જી. તો આપણા 44 જવાનો શહીદ થયા છે. જી સૌથી પહેલો હુમલો કે આપણા 44 ગયા તો 440 બદલાશો અમારે આગળ ઢેર કરી નાખો. ઠીક. એક બદલો. બીજી વસ્તુ કે પાકિસ્તાનને આર્થિક, સામાજિક અને રાજકીય રીતે એને ખતમ કરવું પડે. એના બધા સંબંધો ખતમ કરવા પડે. ખાલી ફક્ત હેડલાઇન લઈને મીડિયાની ખરીદારી કરીને એવી રીતે એને હેડલાઇન બનીને પ્રજાને ગુમરાહ ના કરો. સત્ય સાથે તમે વળગી રહો. એટલે આ સત્યને વાત કરો કે આ વસ્તુ પોસિબલ છે. હવે જ્યારે ઇલેક્શન ટાણે છે ત્યારે તમે બધા જ ભાષણો, બધા જ રેલીઓમાં જે ફક્ત ને ફક્ત મોદી એસા કરેગા, મોદી વૈસા કરેગા, આ જે ટેગલાઇન સાથે તમે જે ભાષણ કરો છો ને, શહાદત ઉપર રાજનીતિ ના કરો. એ જ વિપક્ષની માંગ છે. વિપક્ષ દેશ સાથે છે, વિપક્ષ સરકારના દરેક પગલા સાથે છે, પણ એ પગલા જોઈએ છે. હમ આएंगे તો કરેંગે એમાં વિપક્ષને પણ રસ નથી અને દેશની જનતાને પણ રસ નથી. ઠીક છે. નિશાજી, હું એટલું જ કહીશ કે રાજનીતિ ચાલે ત્યાં સુધી જ ચાલે.
અને એ પણ 4 દિવસની જ હોય, એ જનતા જોઈ ચૂકી છે. બીજું મારું તો કહેવું એક જ વસ્તુ છે, જે હું લોકો તરફથી મને જે રિવ્યૂઝ મળી રહ્યા છે અને લોકોની જે ઈચ્છા કે શા માટે આપણે આઝાદ થયા, આ દેશ શા માટે આઝાદ થયું, અને આઝાદ થયું તો હવે એવું લાગે છે કે ન થયું હોત તો કદાચ યુએસની સરકાર હોત, અમેરિકન સરકાર કે એવી કોઈ સરકાર હોત તો કેવો જવાબ આપત? તમે તમારા આત્માને પૂછો કે કેવો જવાબ આપત, અને તમારા છોકરાઓ કયું જીવન જીવતા હોત. સેફટી એ મેઇન મુદ્દો અહીંયા છે, જે અમને જોઈએ છે. એની માટે શું જોઈએ છે એની જ ચર્ચા કરીએ, અને એના સ્ટેપ જોઈએ છે. ચર્ચા બી એકચ્યુઅલી નથી જોઈતી, અમને ખાલી એટલું જ જોઈએ છે કે અમારે શું કરવાનું છે અને તમારે શું કરવાનું છે. એ વસ્તુ ઉપર ધ્યાન આપીએ તો ઘણા બધા મુદ્દા થઈ શકે છે. જેમ કે આપણી પાસે આઈ થિંક વર્લ્ડની 3જા નંબરની સૌથી મોટી આર્મી છે, સૌથી મોટા કમાન્ડોની સારી ખુફિયા એજન્સી છે. શા માટે એન્કાઉન્ટર નથી બોલાવતા આવા ટાઈમે? ત્યારે આમ કરીશું, તેમ કરીશું, આ તે, મને ખબર જ નથી પડતી કે ઓથોરિટી હોવા છતાં પણ આ સ્ટેપ અને આ ન્યૂઝમાં આવવું જોઈતું હતું કે હમને એ જવાબ દિયા, ये किया, वो किया, બસ આ જ હોવું જોઈતું હતું. આ જ એક્સપેક્ટ કરે છે જનતા. શા માટે પણ આ કર્યું નથી, તે કર્યું નથી? આંકડાઓમાં વાત ચાલી રહી છે જે જનતાને યાદ રહેતી પણ નથી અને મતલબ પણ નથી એકચ્યુઅલી. ઠીક છે કિશનભાઈ. દેશની જનતા બદલો ઈચ્છી રહી છે, બદલો મળશે એકદમ ફેર, જેનું ઇન્સ્ટન્ટ રિઝલ્ટથી મતલબ છે. યસ નિશાજી, જવાબ મળશે, એમના ઘરમાં ઘૂસીને જવાબ મળશે. પણ આ હું માનું છું ત્યાં સુધી રાજનૈતિક કે વોર કરતા કૂટનીતિજ્ઞ સવાલ વધારે છે એઝ ફાર એઝ ધ કાશ્મીર કન્સર્ન. અને ઇટ્સ વેરી સિરિયસ, ઇન અ વેરી સિરિયસ નોટ. તમારા બંનેના મત એક જ છે, મેં ચર્ચા જોઈ, તમારા બંનેના મત એક જ છે. પણ બસ આ એક કોંગ્રેસ અને ભાજપનું નામ વચ્ચે આવી ગયું છે. હું એમ કહું છું થોડી વાર માટે ભૂલી જાઓ. ના, એ ભૂલી ગયેલા છે. આ તો ઠીક છે, અને ઠીક છે, ડિસ્કશન પૂરતી. બંનેનું મત બી એક છે, તમે બંને એ જ ઈચ્છો છો, બંને કે નિશાજી, બસ જવાબ આપો. નિશાજી, એટલે આમાં કેવું છે, રાજકીય પાર્ટી તરીકે ડિસ્કશનમાં મુદ્દાઓ અમારી વચ્ચે આવતા હોય, ઇટ્સ અ પાર્ટ ઓફ અ ડિસ્કશન. પણ મેટર ઓફ ફેક્ટ એ છે કે આ બાબતે દેશના તમામ લોકોને, રાજકીય પાર્ટીઓ એક છે. પાકિસ્તાનને જવાબ મળવો જ જોઈએ, બહુ જલ્દી મળશે. હું ભૂતકાળના કોઈ આંકડામાં પડવા નથી માંગતો, પણ અગેન કહેવા માંગુ છું, આ દેશ બદલાયો છે, દેશના લોકો બદલાયા છે, દેશનો યુવાન બદલાયો છે. બધા જ જોઈ રહ્યા છે સોશિયલ મીડિયાના માધ્યમથી દેશમાં શું ચાલી રહ્યું છે, કોણ શું કરી રહ્યું છે. અને અત્યારે આખા દેશમાં આશાનું કિરણ અને લોકોને વિશ્વાસ હોય કે આ વ્યક્તિ જ કંઈ કરી શકશે, તો એ વ્યક્તિ માત્ર નરેન્દ્રભાઈ મોદી છે. અને વારે ઘડીએ પુરવાર થયું છે, એમણે કીધું તમે પ્રચાર નામ ના આપો. હું અહીંયા બ્રેક પાડું છું. હું એવું નથી, અમે જનતા ખરેખર એવું નથી કહેતી કે મોદી જ જવાબ આપે, કે મેં એને ઠેકો લઈ રાખ્યો છે, આટલા વર્ષોથી લીધેલો, ક્યાં ગયા બધા? ક્યાં ગયા બધા? કેટલાય પ્રશ્નો છે આટલા વર્ષોના જેને કોઈ ઉકેલ જ હા, એટલે નથી આવ્યો. મોદી નથી, ફાયર ત્યાં નથી. હવે પ્રશ્ન એ છે કે જે સિક્યોરિટી મંત્રી જે પણ છે, કે જે પણ આર્મી ટૂંકમાં દેશની જનતા હવે પગલા, નક્કર પગલા અને સલામતી ઈચ્છે છે. મોદી ને કોંગ્રેસ કોઈ લેવા દેવા નથી. સી અમે ત્યાં સુધી તો સુજલભાઈ સક્સેસ રહ્યા છીએ કે આ દેશમાં, નિશાજી તમે યાદ કરો 2004 થી 2014ના વર્ષો, દેશનું એક પણ શહેર, કાશી, મથુરા, દિલ્હી, બેંગ્લોર, મુંબઈ, અમદાવાદ, એક બિહાર, વેસ્ટ બેંગોલ, એક સ્ટેટ એવું નહોતું જ્યાં આતંકવાદી હુમલાઓ છાસવારે ના થતા હોય. અમે કાશ્મીરની બહાર નીકળવા નથી દીધા અને જડબાતોડ જવાબ મળ્યા આવ્યા છે અને હજી પણ મળતા રહેશે. ટૂંક સમયમાં મળશે. ઠીક છે હરિભાઈ, મારે ચર્ચાને વિરામ આપવો પડશે. નિશાજી માફ કરજો. હરિભાઈ, એટલે મને એવું છે કે પહેલી વાત તો એ છે કે આના મુદ્દે રાજનીતિ ન થવી જોઈએ, એક વાત. બીજી વાત એ છે કે આ દેશના જે કોઈ વડાપ્રધાન રહ્યા, નહેરુ રહ્યા હોય, લાલ બહાદુર શાસ્ત્રી રહ્યા હોય, ઇન્દિરા ગાંધી રહ્યા હોય, કે છેલ્લે મને બોલવા દો. હવે એ નથી બોલ્યા. આપણે છે ને અટલજી, કારગિલનું જે છમકલું થયું એ વખતે અટલજી હતા. જી, આ બધાએ કોઈને કોઈ યુદ્ધમાં એ નેતૃત્વ કર્યું છે. આપણા લશ્કરી દળોએ આપણને વિજય અપાવ્યો છે. આપણને લશ્કરી દળો માટે ગૌરવ છે. લશ્કરી દળોનું રાજકીયકરણ ન કરીએ આપણે. એક. બીજું, મને લાગે છે કે મારે નહોતા આપવા આંકડા,
પણ ભાઈ છે ને કિશન આંકડાઓની સિંઘે દ્રષ્ટિએ વારંવાર નહીં, એક 2004 મિનિટ, તમે 2004 થી નહીં, 2014 સુધીમાં 2136 એક મિનિટ હવે એ નતા બોલ્યા ને ના એ મને એવી ગેરસમજ છે કે એ નથી બોલ્યા મને એવી ગેરસમજ હવે બોલો એટલે મને લાગે છે કે મારી પાસે ભારત સરકાર નરેન્દ્ર મોદીની ભારત સરકારના આંકડાઓ છે. આપણે જે એક મિનિટ. એ ટાઈમે થયા ના, બરાબર છે ના, એ ટાઈમની પરિસ્થિતિ કિશનભાઈ મારું એમને એક અમુક વસ્તુ- વિનમ્રતા સાથે નિવેદન કરું વિનમ્રતા સાથે એ પણ એટલા જ આમંત્રિત છે એમણે વિનમ્રતા સાથે હું એ જ પૂછવા માંગુ છું કે એમણે એ પણ એ શું કહે છે એ તો સાંભળી લો. આંકડાઓની વાત સમયે જે કરી. મારે એટેકો થયા, આંકડાઓમાં પડવું એ નહોતું. એટેકમાં- એ મારી એટેકમાં પાસે સરકારે શું ભારત એક્શન સરકાર લીધા? નરેન્દ્ર મોદીની સરકારના સત્તાવાર આંકડાઓ એ- છે. એ- એક મિનિટ તમે ઉભા રહી તમારે બોલવું જ તો બોલી લો એટલા માટે હું વારે ઘડીએ તમને રોકું હા, છું હું બોલી લઉં પછી બોલે એ સમયે જે થયા હતા એટેક્સ એમાં સરકારે શું એક્શન લીધા એ પણ જવાબ એ પણ હું તમને કહી દઈશ ચલો મને ખબર છે હું પત્રકાર જ છું. મારે છે ને આંકડાઓ સત્તાવાર રીતે જે આંકડાઓ આપવા છે ને ડેટતોલ છે ભારત સરકારના એટલે કે નરેન્દ્ર મોદીની ભારત સરકાર નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી નહીં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભારત સરકાર એના જે આંકડાઓ છે એનો ગ્રાફ મારી પાસે છે. તમારા કેમેરામાં ઝીલાય કે નહીં મને ખબર નથી પણ એની અંદર અટલજી જ્યારે પ્રાઇમ મિનિસ્ટર હતા ત્યારે જમ્મુ કાશ્મીરમાં સૌથી વધારે માણસો મર્યા હતા હુમલાઓમાં. આ એક. નરેન્દ્રભાઈ જ્યારે પ્રાઇમ મિનિસ્ટર થયા ત્યાર પછી સતત હુમલાઓ વધતા ગયા છે, આતંકવાદી હુમલાઓ વધતા ગયા છે આ દેશ ઉપરના, અને મરનાર માણસો અને આપણા શહીદ થનારા જવાનો એની પણ સંખ્યા વધતી ગઈ છે. એના આંકડા પણ હોમ મિનિસ્ટ્રીના મારી પાસે છે. એટલે મને લાગે છે કે આપણે આજના તબક્કે જે ચર્ચા કરીએ છીએ એનું રાજકીયકરણ ન કરીએ અને એમાં છે ને નરેન્દ્રભાઈ જ કરી શકે એવું નહીં, આ દેશના બધા જ વડાપ્રધાનોએ બધા જ કર્યું કરી શકે છે. છે. આ દેશનો વિકાસ આપણી પાસે પિન બનાવવાની નહોતી નહીં. ત્યારે છે ને આપણે આજે આ તબક્કે પહોંચ્યા છીએ તો એ છે ને બધાનું યોગદાન છે એવું અટલજીએ સંસદમાં કહેલું છે. અને અટલજીની ગ્રેસ એ ક્યાં ગઈ ભારતીય જનતા પાર્ટીમાં આ અત્યારે? દેશના આ પ્રધાનમંત્રી દેશનો માટે મને લાગે છે કે કિશનભાઈ જન્મ હું તમને 2 મિનિટ ફરી આપું છું આ દેશનો જન્મ નરેન્દ્ર મોદીના પ્રતાપે થયો હોય એવો માહોલ બનાવી રહ્યા છે. મને લાગે છે કે અટલજીની સાથે હું છું કે આ દેશમાં દરેકે દરેક વડાપ્રધાન અને દરેકે દરેક પક્ષની સરકારે યોગદાન કર્યું છે. દરેકના યોગદાનને અટલજી સંસદમાં નમ્યા છે. એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ સ્વીકાર્યું વંદન છે. કરવા જોઈએ. અને અટલજી તમને એક જ ખાલી પ્રસંગ કહી દઉં કે અટલજી જ્યારે મોરારજી દેસાઈની સરકારમાં વિદેશ મંત્રી બન્યા ત્યારે એ એમના વિદેશ મંત્રીના કાર્યાલયમાં ગયા ત્યારે એમણે કહ્યું હતું કે અહીંયા છે ને જવાહરલાલ નહેરુનો ફોટો હતો, એ ક્યાં ગયો? તાત્કાલિક લઈને એને મૂકો અહીંયા, કારણ કે આ દેશ ઉપર જવાહરલાલ નહેરુનું ઋણ છે. એ જ અટલજીએ એમ કહ્યું હતું કે હું આજે જીવું છું તો રાજીવ ગાંધીના પ્રતાપે જીવું છું. રાજીવ ગાંધીએ તમને ખબર હશે કે એમને ડેલિગેશનના ચીફ બનાવીને મોકલ્યા હતા અને વિદેશમાં એમની ટ્રીટમેન્ટ થઈ હતી. એટલે હું જે વાત કરી રહ્યો છું એ નક્કર હકીકતો ઉપર આધારિત કરું છું. અને મને લાગે છે કે આજે મારે આ વાતો નહોતી કરવી પણ જે રીતે રાજકારણ ખેલાઈ રહ્યું છે અહીંયા ત્યારે આ હકીકત ફેક્ટ્સ એ મારે હું આ જ ઉદ્દેશથી વરિષ્ઠ પત્રકારને બોલાવતો હોઉં છું. નક્કર હકીકતો એ પણ છે કે હવે સૌથી થોડુંક વધારે તમે પણ બોલી જ લો. એટલા માટે બોલવું જ પડશે. બોલવું જ નક્કર પડે. હકીકતો અને નક્કર આંકડા મારી પાસે પણ છે અને એટલા માટે જ હું આંકડાઓ બોલતો હતો અને સમય સ્થળ સાથે બોલતો હતો, વર્ષના ઉલ્લેખ સાથે બોલતો હતો કે 2004 થી 2014માં સૌથી વધારે એટેક થયા છે. કાશ્મીરમાંથી એકચ્યુઅલી જે સ્ટેટમાં એટેક થયા હતા એ બંધ થયા છે. આ કાશ્મીરનું આ બોલ્યા છે, બીજા રાજ્યોનું નથી માત્ર બોલ્યા. કાશ્મીરનું પણ એમાં કાશ્મીરમાં પણ એમને જે આંકડાઓ છે એ ઠીક. આંકડાઓ ઠીક. યુપીએ સરકાર કરતા ઘટ્યા છે. રહી એમણે કીધું કે બધા જ પ્રધાનમંત્રીઓ બધી જ સરકારો યસ વી રિસ્પેક્ટ અવર પ્રાઇમ મિનિસ્ટર્સ એન્ડ અવર ગવર્મેન્ટ પણ સંસદીય હોલમાં એ લોકો- નરેન્દ્ર એટલે મોદીએ પણ આ જ કીધું. ભારતીય જનતા પાર્ટીના જ પ્રાઇમ મિનિસ્ટર હતા. બધાની વાત કરું છું બધાની વાત કરું છું પણ અત્યારે જે મજબૂત મનોબળ અને દ્રઢ ઈચ્છા શક્તિ ધરાવનાર વ્યક્તિ છે જેની ઉપર કોઈ કરતા કોઈ એક દાગ લાગી શક્યો નથી દુનિયા લગાવી શકી કે હિન્દુસ્તાનના વિરોધ પક્ષો લગાવી શક્યા. એ વ્યક્તિ શાસન કરી રહ્યો છે. એને આ દેશના હિત સિવાય આ દેશ માટે મરવા જીવવા સિવાય એના પાસે કોઈ વિકલ્પ નથી. એ પોતે કહી ચૂક્યા છે હું કાલે મારો થેલો ભરાઈને નીકળી જઈશ. એટલે આ વ્યક્તિની તુલના પણ કોઈની પણ સાથે કરવી આઈ એટલે ડોન્ટ અટલજીથી મોટા. RSS તમે ગમે તે બોલી શકો છો. RSS ના મને- ચીફ સુદર્શન તમારા માટે વાઘાએ દેશ એટલે પ્રધાનમંત્રી મોદી માટે ને અમારા માટે આ દેશ દેશ એટલે માટે જનતા છે. 18 કલાક કામ કરે છે
આ દેશ હું એને માનું છું. બાકીના પણ બધા મોદી વિકતા પ્રચાર હતા. ના હોય, તમે ભાજપનો ઠીક પ્રચાર કરો, હવે આના ખાલી ઉપર એક મોદી ડિબેટ ખાલી ફાજી થઈ મોદી જશે ના કેમ કે કરશો. પ્રધાનમંત્રી અને 18 કરશો, કલાક બે કામ કલાક કરે છે કરજો. તો દેશને એમના સ્વાસ્થ્યની ચિંતા કરવી જોઈએ ને એના ઉપર એક મારે ચોક્કસપણે ડિબેટ કરવી પડે. બહુ જ નજીકના દિવસોમાં આપણે આના ઉપર ડિબેટ કરીશું. પરંતુ અહીંયા ચર્ચાને વિરામ આપવાનો સમય થઈ ગયો છે. ખૂબ જ સન્માનીય એવા હરિભાઈ દેસાઈ, કિશનસિંહ, નિશાબેન અને પૂજાબેન, આપ સર્વે પોતાનો કિંમતી સમય કાઢીને આવ્યા તે બદલ આભાર. તો મિત્રો, આથી ચર્ચા દેશની વાસ્તવિક પરિસ્થિતિ ઉપર. માહોલ તૈયાર છે, દેશ તૈયાર છે, સેના તૈયાર છે, પણ મને ખબર નથી પડતી કે કયું પરિબળ એ છે કે દિવસ પર દિવસ વીતતો જાય છે. આ હું નથી કહી રહ્યો, દેશની જનતા પણ કહી રહી છે કે હવે પાકિસ્તાનને જવાબ આપો. એવું નથી કે પુલવામા વચ્ચે હુમલો થયો એ પહેલાં આ દેશ ઉપર આતંકવાદી હુમલા નહોતા થયા હતા. પુલવામાના હુમલા કરતાં પણ મોટો હુમલો હું મુંબઈ હુમલાને ગણું છું. કેમ કે દરિયા ઉપરથી પહેલી વખત દુશ્મને ભારત ઉપર હુમલો કર્યો. તેમ છતાં પણ પુલવામાનો હુમલો એ ભારતની સહનશીલતાની પરાકાષ્ઠા છે. કદાચ આપણને ડર પણ હોય કે પાકિસ્તાન પર હવે આંખ ઊંચી કરીશું તો તરત જ ચીન આવશે. પણ અહીંયા કૂટનીતિને આપણે અપનાવવાની છે. કૂટનીતિ એ કહી રહી છે કે પાકિસ્તાનમાંથી બલુચિસ્તાનને છૂટું કરો, જેમ બાંગ્લાદેશને કર્યું હતું. બની શકે આ વિચાર આપણા મગજમાં આવે ત્યારે પાછી આપણા મગજમાં આવે કે તો ભાઈ ચીન. પણ આપણે યાદ રાખવાનું છે કે જ્યારે બાંગ્લાદેશને છૂટું કર્યું ત્યારે અમેરિકા પાકિસ્તાન જોડે હતું. અગાઉ પણ હું મારી ચર્ચામાં આ વાત મૂકી ચૂક્યો છું. અહીંયા યુદ્ધના મેદાનમાં લડવાની શરૂઆત ન થાય તો કંઈ વાંધો નહીં, પણ આશા રાખું કે હવે દેશ કૂટનીતિની શરૂઆત થઈ ગઈ છે અને પાકિસ્તાન બલુચિસ્તાનથી થોડું દૂર થઈ રહ્યું છે એવું આવે, નહીં કે કોઈ ભ્રામક પ્રચાર. ચર્ચાની આ વિરામ આપું છું. આપ આપનો મનપસંદ કાર્યક્રમ જો. બ્યાજી સ્માઇલ. નમસ્કાર.